કે એક સફળ અધિકારીએ સફળતાની વ્યાખ્યા આખી બદલી નાખી, અને મને એવું લાગે છે કે આ વ્યાખ્યા મારા તમારા સુધી પહોંચવી જોઈએ. હું રિટાયર્ડ થયો એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે. હું મારા યંગ ઓફિસરને કહું છું, પહેલા તમારી ઇમેજ બનાવો. અડધું કામ તમારી ઇમેજ થઈ જશે. આ માણસની બદલી થઈ, અહીંયા પેલો દારૂવાળા બંધ કરી નાખવો, જુગારવાળા બંધ. તમારે કશું કરવું નહીં પડે. ગવર્મેન્ટ જોબમાં કરપ્શન ને ગ્લેમરાઇઝ કરીને લોકો ઇન થવા માંગે છે. માનવ સ્થિતિનો એક ભાગ છે, હ્યુમન સાયકોલોજી. આઈ વોન્ટ ટુ ગેઇન મોર. કોઈથી વિશેષ મારે લેવું છે. વ્યક્તિના મનમાં રહેલો ભ્રષ્ટાચાર છે, પછી અમીચંદ હોય કે જયચંદ હોય, આ દેશને સોલ્ડ ધીસ કન્ટ્રી. કે સર અગર આ સિસ્ટમમાં તમારે રહેવું હોય ને, તમારે કરપ્શન કરવું જ પડે, નહીં તો તમે સિસ્ટમમાં ટકી ન શકો. તમારી સહુલિયતને કારણે તમે બીજા ઉપર આક્ષેપ કરો છો કે આ સિસ્ટમ ખરાબ છે. સિસ્ટમ એટલે શું છે? હોલ. એનો એક તમે પણ ભાગ છો. બિલકુલ. તમે તમારાથી શરૂઆત કરો. પર્સનલ ક્વેશ્ચન કે તમને કોઈ કોશિશ કરી છે ક્યારે ઓફર કરવાની કરપ્શનની? ક્યારે? પેલી વસ્તુ તો પાવરફુલ લિટરલી છે કોણ? જેના હાથમાં તમારી જેમ જે સરકાર દ્વારા અપાયેલી એક સત્તા છે એ ચેન્જ વધુ લાવી શકે? પોલિટિશિયન્સ વધુ ચેન્જ લાવી શકે? પાવર શબ્દ જે છે, જી, સત્તાધીશ, સત્તા મતલબ તમે કેટલા લોકોને નડી શકો છો, એ તમારો પાવર છે. એટલે કોણ તમારાથી ડરે છે? શક્તિશાળી છો, એ પાવર બરોબર ને? કાયદો માણસ માટે છે, માણસ કાયદા માટે નથી. કોઈ આપણાથી ડરે એવું વિચારીને જીવવા કરતા કોઈથી ડરે નહીં. પણ સાચા અર્થમાં પાવર એટલે શું? એક સાચો પોલીસ ઓફિસર હોય, એક કોમ્યુનલ એરિયામાં જઈ અને ઉભો રહે વચ્ચે અને એમ કહે કે ભાઈ હું છું, તમારે ડરવાની જરૂર નથી. બંને પક્ષોએ કંઈ જ કરવાની જરૂર નથી. રાત્રે 2 વાગે કોઈ મહિલા એના એક બાળક સાથે બસ સ્ટેન્ડ પર ઊભી છે, રાહ જોવે છે બસની, અને એ સમયે એને અંદર દિલમાં ફફડાટ છે, અંધારું છે, લોકો છે, એની નિર્જન જગ્યા છે, રાત્રિનો સમય છે, અને એક પોલીસ કોન્સ્ટેબલ મોટરસાયકલ લઈને યુનિફોર્મમાં પેટ્રોલિંગ કરતો ત્યાં આવે તો પોલીસની માત્ર હાજરીથી જ એ મહિલાના હૃદયમાં ધડપત થાય કે હું સલામત છું. અને યુથે પોલિટિક્સમાં જવું જોઈએ કે નહીં? હા કે ના? ભારત શું હતું? ગોંડલ હતું? ભારત હૈદરાબાદ હતું? કે ભારત કાલિકટનું કોઈ નાનું એવું પરગણું હતું? અસંખ્ય એકમોમાં, અસંખ્ય વિભાગોમાં વહેંચાયેલું એક વિભાગ હતો. અને એક સામાન્ય માણસને એની જે ક્ષમતા હોય પ્રમાણે પ્રગતિ કરવાની તક. ગરીબ વ્યક્તિનો છોકરો આઈએએસ થઈ અને કલેક્ટર બનીને બેસે છે. સરદાર પટેલ રાજકારણમાં ન આવ્યા હોત, ભારતની એકતા અને અખંડિતતામાં આવું મોટું યોગદાન ન આપે. તો રાજકારણ એ પણ એક બહુ જ સારું પ્રોફેશન. વ્યવસાય શબ્દ નથી વાપરતો હું, પ્રોફેશન. નેલ્સન મંડેલા જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે મને સમગ્ર લોકો સામે એક વાત કરી કે મને 27 વર્ષ આ લોકોએ જેલમાં રાખ્યો છે, પરંતુ હું એમને માફ કરું છું. આ વાર્તા સમગ્ર માનવ જાત માટે છે. હું મારા દીકરાને એ જ કહું છું કે તું મહત્વપૂર્ણ બને એ સારી વાત છે, પણ સારો માણસ બને ને. સારો માણસ એટલે શું? બીજાની વેદનાને પોતાની સમજે, પોતે ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય એની દરકાર રાખે, બીજાની સ્વમાનને મહત્વ આપે, અને જેનું હૃદય કરુણા અને પ્રેમથી સંપન્ન હોય એ સારો માણસ. હું શરૂઆતમાં આવ્યો ત્યારે મને જીપ મળતી હતી. રિટાયર્ડ થયો તો મને ઇનોવા ગાડી સરકારે વાપરવા માટે આપેલી. જ્યારે દેશે વિકાસ કર્યો તો મને વિકાસ મળ્યો ને ત્યારે મારો 3000 પગાર હતો. રિટાયર્ડ થયો ત્યારે મને 3 લાખ પગાર સરકાર આપતી હતી. તો આપણે આ દેશને એવો મજબૂત બનાવીએ કે દેશના ફ્રૂટ બધાના ભાગે આવે. ખનીજ ચોરી કરીને કોઈ 1-2 નાલાયક માણસો કમાણી કરીને ના શક્તિશાળી બને, પરંતુ દેશને એ સંપત્તિનો લાભ મળે અને દેશ વિકાસ કરશે. આપણે અલ્ટિમેટલી બધાનો વિકાસ. વેલકમ એવરીવન. ઘણા બધા પોડકાસ્ટ, ઘણા બધી પર્સનાલિટીઝ એવી હોય કે ઉત્કંઠા હોય આપણે સ્વાભાવિક છે, તેને મળીએ, તેની પાસેથી શીખીએ, તેના જીવનનો સાર લઈએ અને આપણે આપણી લાઈફમાં એમાંથી શું મેળવી શકીએ ને એ આપણા માટે ઘણીવાર મહત્વનું બને છે. પણ આજની જે પર્સનાલિટીઝ છે, મને ખ્યાલ છે કે જ્યારે આ પ્રોમો બહાર આવ્યો ત્યારથી આપ રાહ જોતા જશો ડેફિનેટલી, પણ આજની પર્સનાલિટી પાસે 2-3 વસ્તુ એવી પર્સનલી હું શીખવા માંગીશ અને એ તમારા સુધી પહોંચાડવા માંગીશ કે જે બીઈંગ અ યુથ અને ખાસ કરીને તમે ઉંમરના કોઈ પણ પડાવ પર હોય, થોડાક મૂલ્યો શીખવા, સમજવા અને જીવનમાં ઉતારવા ખૂબ જરૂરી છે. આજની આ ભાગદોડવાળી જે જિંદગી છે એમાં બધાને બધું જ મેળવી લેવું છે, પણ અંત ક્યાં છે અથવા તો અલ્પવિરામ ક્યાં મૂકવો એની સમજ જે આજે ક્યાંક ને ક્યાંક ખોઈ બેસ્યા છે. મને એવું લાગે છે કે આ પોડકાસ્ટમાંથી આપને ઘણું બધું જાણવા મળશે. મારા માટે આજની પર્સનાલિટી ખૂબ આદરણીય છે. હું લગભગ આજથી ઓછામાં ઓછા 10 કે 12 વર્ષ પહેલાંથી એમને વ્યક્તિગત રીતે ઓળખું છું. મને ક્યાંક ને ક્યાંક લાવો મળેલો છે મળવાનો, અને ઘણું બધું શીખ્યો છું. તો જે મેં અનુભવ્યું છે, હું ઈચ્છીશ કે આજે આ પોડકાસ્ટના માધ્યમથી તમારા બધા સુધી પહોંચે, અને મારો પર્પઝ એટલો છે કે આ પોડકાસ્ટથી તમારી લાઈફમાં કંઈક વેલ્યુ એડ થાય
અને તમારી લાઈફમાં પણ સારા એવા કંઈક મૂલ્યોનું કંઈક ગઠન થાય. સો મિત્રો, આજની જે પર્સનાલિટીઝ છે, જે આપણા આજના ગેસ્ટ છે, એમનું નામ હવે લગભગ ગુજરાતમાં જવલે જ કોઈ ઓછે નહીં ઓળખતું હોય. માનનીય મારા ખૂબ આદરણીય એવા સુભાષ ત્રિવેદી સાહેબ, વેલકમ. હું પોસ્ટ એટલા માટે નથી બોલ્યો કેમ કે સાહેબે એકદમ પોલીસ બેડામાં એક પોસ્ટથી શરૂઆત કરી અને જે રિટાયર થયા ને એ ઘણા બધા લોકોની ડ્રીમ પોસ્ટ હોય. બટ લેટ મી સ્ટાર્ટ વિથ સર ઇટ સેલ્ફ, કે હું સરને કહીશ કે સર એમના વિશે થોડું જણાવે. સૌથી પહેલાં તો સાહેબ, આપ કઈ પોસ્ટથી રિટાયર થયા અને ક્યાંથી શરૂ કર્યું હતું, કઈ પોસ્ટથી, એના વિશે જણાવો સાહેબ. નમસ્તે મિત્રો. સૌથી પહેલા તો દીક્ષિતભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ સંવાદનો મને મોકો આપ્યો અને ગુજરાતના યુવાનો એ આઈએએસ અને આઈપીએસ, આઈએફએસ, ઓલ ઇન્ડિયા સર્વિસમાં વધુમાં વધુ સ્થાન પામે. ગુજરાતે સારામાં સારા ડોક્ટરો, એન્જિનિયરો આપ્યા છે, પણ આપણે ત્યાં સર્વિસીસમાં ગુજરાતીઓ ઓછા છે. જી, તમે જે એક કામ કરી રહ્યા છો તમારી યુટ્યુબ ચેનલ દ્વારા અને તમારા એજ્યુકેશન ઓનલાઈન જે આપી રહ્યા છો, અમુક ફ્રીમાં પણ આપો છો, એટલે તમે નૈતિક રીતે વાત કરવા માટે તમે એસ્ટાબ્લિશ કરી છે તમારી જાતને. થેન્ક યુ સર. એટલે હું આશા રાખું કે ગુજરાતનો યુવાન એક પ્લેટફોર્મ પર મળે ને, જેમ કે તમે ક્યાંથી બોલો છો ને, કયા પ્લેટફોર્મથી, એનું વજન અલગ અલગ હોય. બિલકુલ. એટલે જ્યારે તમે સરકારમાં એક જગ્યાએ હોય, જેમ કે તમે જિલ્લાના ડીડીઓ હોય, જિલ્લા વિકાસ અધિકારી, તો સમગ્ર જિલ્લાના વિકાસનું કામ આપ કરી શકો. પોલીસ અધિક્ષક તરીકે તમે સમગ્ર જિલ્લાની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખી શકો. બિલકુલ. લોકોની ડિગ્નિટી, એમની સલામતી, સુખાકારી એ જોઈ શકો. એટલે ગુજરાતના યુવાનો વધુમાં વધુ મહેનત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી પાસ થઈ અને રાજ્ય અને દેશની ઓલ ઇન્ડિયા સર્વિસ એટલા માટે હું કહું છું કે ગુજરાતમાં રહીને જ સેવા થાય એવું નથી. હા, બિલકુલ. તામિલનાડુમાં જઈને પણ ત્યાં સેવા કરી શકાય. જી. આપણી સુવાસ સમગ્ર ભારતમાં પ્રસરે અને સંવેદનશીલતા અને અવરની વેદના, વેદના શબ્દ છે એ વિદ ધાતુ પરથી આવ્યો છે. વિદ એટલે જાણકારી. જી. વિદનું વેદના બન્યું છે. તો પીડા, જેમ નરસિંહ મહેતાએ સરસ મજાની વાત કરી છે કે વૈષ્ણવ જનો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો બીજાની પીડા તમે સમજો અને કોઈ પ્લેટફોર્મ તમારી પાસે ન હોય તો પીડાનું તમે નિરાકરણ લાવી શકતા નથી. બિલકુલ. એટલે હું આશા રાખું કે મારા યુવાન મિત્રો આ દેશની સેવામાં જોડાય અને બીજાની વેદના સમજે. અને સંવેદના સમજશે ને તો જે સૌથી મોટો પ્રશ્ન છે આ સમાજનો કે સરકારમાં નોકરીમાં કેમ જાય છે, તો ભ્રષ્ટાચાર એક મહત્વનો આયામ છે. સર્વ સ્વીકૃત જેવી વાત થઈ ગઈ. જી. પણ જો એ પીડા સમજે બીજાની કે હું આ કરીશ, જેમાં મારો ફાયદો છે, એમાં મારો આખો દેશ, મારો સમાજ આ બધા આટલા તકલીફમાં મુકાશે, તો હું આશા રાખું કે પ્રગતિ કરે, સફળ થાય અને સાથે સાથે એક વખત વિચારી લે કે જે જગ્યાએ જે સત્તા સરકારશ્રી એમને આપી છે એનો ઉપયોગ અને બિનઉપયોગ લોકોને શું અસર કરશે. બિલકુલ. હવે હું મારી જો વાત કરું તો નાના એક ગામ છે મારું, ધંધુકા તાલુકાનું રોજકા ગામ છે, ત્યાં મારો જન્મ થયેલો. જી. મારું નામ સુભાષ ગોવિંદલાલ ત્રિવેદી. પિતાશ્રી ટીચર હતા, પ્રાઇમરી ટીચર. જી. એટલે નાનપણમાં એક પ્રકારનો સંસ્કાર વારસો વાંચનનો મળેલો. વાહ. જ્યારે અમે નાના હતા ત્યારે ઘરમાં લાઇટ નહોતી ગામમાં, એટલે હાનસથી અમે લોકો વાંચતા હતા. અચ્છા, મતલબ જે લોકો વાર્તાઓમાં સાંભળે છે તમે કરેલું છે, એકચ્યુઅલમાં ફાનસથી વાંચેલું છે. જી.
તો વાંચન એ તમારા વ્યક્તિત્વને બહુ આયામી બનાવે છે. કારણ કે તમે જિંદગી શું છે? જિંદગી એક નજરિયા છે. તમારી દ્રષ્ટિ બિંદુ કેવું છે ને એ જ જીવન છે. તો જિંદગી માટે જ્યારે તમે વાંચો અલગ અલગ સાહિત્ય કૃતિઓ, જેમ કે ટોલ્સ્ટોયને વાંચો તમે રશિયન, મેક્સિમ ગોર્કીને વાંચો તો રશિયન ગરીબી, રશિયન સમાજ, તમે બાયરન વાંચો, તમે જ્યારે લાઓત્સેને વાંચો તો ચાઇનીઝ સમાજ, ચાઇનીઝ જીવનશૈલી, તમે પ્રેમચંદ મુનશીને વાંચો તો ભારતના બીજા ખૂણાની કોઈ વાત, ત્યાંના માનવ મૂલ્યો, ત્યાંનું માનવ જીવન. એટલે સમગ્ર માનવ જાતને સમજવા માટે વાંચન જેટલું થશે એટલું તમારું જીવન વધુ સફળ બનશે. તો નાનપણમાં મને વાંચનનો એક વારસો મળ્યો અને પછી તો એ વિસ્તરતો ગયો. સંગીત અને સાહિત્ય બે વસ્તુઓ માણસને હંમેશ જીવંત રાખે છે. તમે પાબ્લો નેરુદાને વાંચો કે ચિલિયન કોઈ સાહિત્યકારને વાંચો તો સાઉથ અમેરિકન, લેટિન અમેરિકન દેશોમાં જીવનના પ્રવાહો શું છે સમજી શકો. એટલે જે કૂવામાં રહીને નાની નાની સ્પર્ધાઓ કરીને આનાથી મારે વધુ રૂપિયાવાળા બનવું છે, એવી નાની નાની વાતોમાંથી તમે જો ખરેખર વાંચન પ્રોપર કર્યું હોય, શિક્ષિત હોય, શિક્ષિત એટલે અક્ષર જ્ઞાનની, ડિગ્રીની, શિક્ષિત એટલે તમે જે વાંચો છો, જે અનુભવો છો, એનું વિહંગાવલોકન કરો. ઓકે. અને તમારા વ્યક્તિત્વને જે નિર્માણ કરો ને એ શિક્ષણ છે. રાઈટ. શિક્ષણ એટલે વ્યક્તિત્વ નિર્માણ, ટ્રાન્સફોર્મેશન. તો મિત્રો પછી બીએસસી અમદાવાદથી કર્યું મેં અને પછી એક સ્કૂલમાં નોકરી કરી ટીચર તરીકે. અચ્છા. અમદાવાદમાં. ઓકે. પરંતુ શિક્ષણના વ્યવસાયમાં એક એવું લાગ્યું કે આ સ્પર્ધા માત્ર છે ને ટકાવારીની છે, જ્ઞાન પ્રાપ્તિનું શિક્ષણ નથી જણાતું. એટલે પછી કોઈ એવા પ્લેટફોર્મ પરથી મારે કામ કરવું હતું કે જેમાં લોકોને હું કંઈ આપી શકું. રાઈટ. એટલે એ દરમિયાન સ્પર્ધાત્મક પરીક્ષા આપી જીપીએસસીની અને ડેપ્યુટી એસપી તરીકે સિલેક્ટ થયો. વાહ. અને પછી તો એક જીવનનો એક સરસ મજાના યજ્ઞનું નિર્માણ થયું. મને તો એમ લાગે છે કે ઈશ્વર ઓલમાઇટી, નિયંતા જેને કહીએ, નિયતિ તો છે ડેસ્ટિની, તો નિયંતા મારા ઉપર બહુ ઉપકૃત હતા કે મને આ નોકરી મળી. વાહ. સંપૂર્ણતઃ સફળ જીવન માનું છું. કેમ કે જીવનનો મતલબ શું છે કે ઘણા બધા કહે છે કે જીવન શું છે, જીવન એક રહસ્ય છે, જીવન એક સ્વપ્ન છે, જીવન સમજવાની નહીં જીવવાની વાત છે, સુખની અનુભૂતિ, સુખની વાંચના. તો આ બધા માટે નિદા ફાઝલીનો એક શેર મને હંમેશ મારા હૃદયમાં રહ્યો છે કે ઘર સે મસ્જિદ है बहुत दूर, चलो यूं कर ले किसी एक रोते हुए बच्चे को हंसाया जाए. બિલકુલ સાહેબ. और મને તો જીવનમાં સમગ્ર જીવન રોજ સાંજ પડે એવા અસંખ્ય લોકોના જીવનમાં પરિવર્તન, શાંતિ, નિરાત, ભય મુક્તિ લાવવાનો ચાન્સ મળ્યો છે, એક તક મળી. એના માટે હું નિયંતાનો ખૂબ ખૂબ આભારી છું. જી સર. અને હું રિટાયર્ડ થયો એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે. ગુજરાત સરકારશ્રીએ પણ તમામ પ્રકારના પ્રમોશન, તમામ પ્રકારની સારી તકો આપી, જેને કારણે રાજ્યની સેવા કરવાનો ખૂબ મોકો મળ્યો. રાઈટ. એક તો તમારા શરૂઆતના પહેલા જ પ્રશ્નોમાં જે સાહિત્ય પ્રત્યેનો તમારો પ્રેમ દેખાઈ આવે છે સાહેબ,
અને ડેફિનેટલી એના માટે પણ થોડા ક્વેશ્ચન્સ મારી પાસે છે, હું તમને પૂછીશ. અત્યારે મારે ખાસ તો તમારી જર્નીની જે પોલીસથી શરૂઆત થઈ આપે, ડેપ્યુટી એસપી થી શરૂઆત કરીને એડીજીપી સુધી આપ પહોંચ્યા છો, જે કોઈ બી પોલીસ બેડામાં ડ્રીમ જોબ હોય છે ત્યાં પહોંચવું. તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું? અને ખાસ તો તમે ખૂબ સ્વાભાવિક છે એકદમ યંગ એજે પોસ્ટિંગ થયું હશે તમારું, તો એ એજે પોસ્ટિંગ થયા બાદ ત્યારે તમે બિંગ અ યુથ કે યંગ હશો, એક યંગ બ્લડ હોય, તો કઈ રીતે એ અનુભવ કેવો રહ્યો તમારો અને શરૂઆત કઈ જગ્યાથી કરી? એક એવો એક્સપિરિયન્સ હતો. પહેલા તો એક સ્વપ્ન હતું યુનિફોર્મનું, અને જ્યારે સિલેક્શન થયું, નામ વાંચ્યું, મારો નંબર છે એમાં, તો અદ્ભુત હર્ષની લાગણી અનુભવી. જીવનની સાર્થકતા એટલે શું કહી શકાય કે તમને જ્યારે તમે જીવન વ્યતીત થાય, એક પડાવ પર પહોંચો, પછી રંજને બદલે સુકૂન, શાંતિ અને ગર્વનો અહેસાસ થાય. ગર્વ એટલે અહંકાર નહીં, ગર્વ એટલે પ્રાઇડ ઇન ધ સેન્સ કે ના, ઉપરવાળાએ એક જીવન આપ્યું અને બહુ સારું જીવન પસાર થયું, તો એ સંતોષ સાથે તમે જીવા તો તમે સાર્થક. તો સાર્થક જીવન તરફનો પહેલો અભિગમ સિલેક્શન વખતે થયો. ટ્રેનિંગ લઈને પછી મારું પહેલું પ્રોબેશન પીરિયડ ગોધરા જિલ્લામાં આપવામાં આવેલું. ત્યાં મેં તાલીમ લીધી. પછી મને પહેલું પોસ્ટિંગ એન્ટી કરપ્શન બ્યુરોમાં રાજકોટ ખાતે મળ્યું. ઓકે. ત્યાંથી પછી રાજકોટ સિટીમાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવવાનો મોકો મળ્યો. ત્યાંથી પછી ખંભાળિયા, જામનગરનું ખંભાળિયા ડિવિઝનમાં જોબ મળવી એ ખૂબ મહત્વની બાબત હતી, એટલા માટે કે ખંભાળિયા એ સ્મગલરો માટેનું જે તે સમયે ખૂબ પ્રખ્યાત અથવા તો કુખ્યાત જગ્યા હતી. દરિયાકાંઠો વિશાળ, જેટી ઘણી બધી, ફિશિંગ ઇન્ડસ્ટ્રીઝ ખૂબ મોટી, ટેમ્પલની સુરક્ષા, ખાણ ખનીજની ભયંકર ચોરી પ્રભાવિત જિલ્લો, માથાભારે તત્વો હથિયારો સાથેના પોરબંદર જિલ્લા સાથેનું એનું કનેક્શન હતું. પોલીસ ઓફિસરને ચેલેન્જીસ પસંદ હોય, રાઈટ, કે હું આ બધી વસ્તુઓને દૂર કરીશ. હું કોલેજમાં હતો ત્યારે પણ કોલેજના મિત્રો જે અલગ અલગ શહેરોમાંથી આવતા હોય ત્યારે એ લોકો એમના સમાજના અમુક ગુંડાઓની વાત કરતા, અમારા બહુ ગૌરવથી વાત કરતા. ત્યારે હું કહેતો કે જો હું પોલીસમાં આવ્યો તો ભાઈ આ બધી ગુંડાગીરી ખતમ કરીશ. અને એ મોકો મને મળ્યો. સમાજમાં ભયમુક્તિ બહુ જરૂરી છે. શંકરાચાર્યજીને જ્યારે પૂછવામાં આવ્યું કે સૌથી મહત્વનું શીલ, મહત્વનું આભૂષણ કયું અને સૌથી મોટું દાન કયું, તો એમણે જવાબ આપેલો કે શીલ છે ને, ચારિત્ર્ય તમારું સૌથી મોટું આભૂષણ, તેનાથી તમે સુંદર દેખાવ. અને અભયદાન છે એ શ્રેષ્ઠ દાન છે. હું મારા પોલીસ કર્મચારીઓને જ્યારે બ્રીફિંગ કરું ત્યારે એક વાત ખાસ કહેતો કે પોલીસની નોકરી એવી છે ને કે જેમાં તમે કશું જ ના કરો ને તો પણ તમારી હાજરી પ્રતીત થાય અને લોકો સલામત અનુભવે, મહેસૂસ કરે. રાત્રે 2 વાગે કોઈ મહિલા એના એક બાળક સાથે બસ સ્ટેન્ડ પર ઊભી છે, રાહ જોવે છે બસની, અને એ સમયે એને અંદર દિલમાં ફફડાટ છે, અંધારું છે, લોકો છે એની નિર્જન જગ્યા છે, રાત્રિનો સમય છે, અને એક પોલીસ કોન્સ્ટેબલ મોટરસાયકલ લઈને યુનિફોર્મમાં પેટ્રોલિંગ કરતો ત્યાં આવે તો પોલીસની માત્ર હાજરીથી જ એ મહિલાના હૃદયમાં ધરપત થાય કે હું સલામત છું. તો મેં કહ્યું એમ નિયંતાએ એવી એક તક આપી
ત્યાં સ્મગલરો વિરુદ્ધમાં હથિયારો રાખવાવાળા તત્વો પાસે હથિયારો કબજે લીધા, ટાડાના ગુનામાં બધાને પકડ્યા. ખૂબ અદ્ભુત કામગીરીની મજા આવી. બોક્સાઇટની ચોરી ત્યાં ખૂબ થતી હા, એ આખો એરિયા જે છે એ બોક્સાઇટની ચોરી કરનારા જે ઇસમો હતા એના વિરુદ્ધમાં કાર્યવાહી કરી. કલ્યાણપુર તાલુકામાં સારું વરસાદ થાય અને વરસ સારું આવે એટલે અમુક સમાજના લોકોમાં અંદર અંદર સગાવાલામાં મર્ડર થતા. એક મર્ડરમાં જ બહુ કામગીરી કરી અને કાયદાની દ્રષ્ટિએ એમને નશ્યત કર્યા, આરોપીઓને શિક્ષા અપાવી. તો જે કલ્યાણપુર તાલુકામાં વર્ષના લગભગ 30-35 મર્ડર થતા, સારું વર્ષ હોય ત્યારે, આપ સમજી શકો છો એને કારણે હોઈ શકે. એ મર્ડર બીજા વર્ષે એક પણ નહોતું થયું. વાહ. સમાજમાં વિધેયાત્મક ફેર, પ્રમાણિક, નિષ્પક્ષ, સંવેદનશીલ અને આત્મવિશ્વાસથી ભરપૂર એક અધિકારી આખો સમાજ બદલી શકે. એક કોન્સ્ટેબલ પણ એક બહુ મોટો ફરક કરી શકે. એટલે ખંભાળિયા ડિવિઝનમાં ખૂબ ખૂબ જિંદગીભર યાદ રહેવી કામગીરી થઈ. ત્યાર પછી અલગ અલગ જગ્યાએ એસપી, ડીઆઈજી, આઈજી, ત્યાર પછી એસપી તરીકે નોકરી કરી કચ્છમાં, જામનગર જિલ્લાના એસપી તરીકે, ભરૂચ એસપી તરીકે, ડીસીપી તરીકે તમામ શહેરોમાં, બરોડા, સુરત, અમદાવાદ, રાજકોટ, ડીસીપી ક્રાઇમ સુરત, ડીસીપી ક્રાઇમ વડોદરા. એટલે સરકારશ્રીએ મને ભરપૂર તકો આપી સેવા કરવાની. અને ત્યારબાદ ડીઆઈજી તરીકે કોસ્ટલ સિક્યુરિટી, કે જેમાં રાષ્ટ્રની સુરક્ષા બહુ મહત્વની હતી. આઈજીપી કોસ્ટલ સિક્યુરિટી, એસઆરપીના આઈજી તરીકે, જુનાગઢ રેન્જ આઈજી તરીકે, જુનાગઢ કચ્છ રેન્જ આઈજી તરીકે. કોરોના ટાઈમમાં જે અનુભવ હતો એ બહુ અદ્ભુત હતો, કારણ કે એક ભયંકર ભયાવહ ઓથાર નીચે સમગ્ર સમાજ હતો. પોલીસને બહુ જ અઘરી કામગીરી સોંપવામાં આવી. લોકડાઉનનું અમલીકરણ, એમાં સખ્તાઈ સાથે માનવતા, લોકોને કન્વિન્સ કરીને, સમજાવીને, અને એ કામગીરી સાથે સાથે જે પરપ્રાંતીય મજૂર ભાઈઓ હતા એમને શેલ્ટર હોમમાં રાખવાના હતા, એમનું ધ્યાન રાખવાનું હતું, ખાવાની વ્યવસ્થા, એમના સારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું, ડૉક્ટરો સંપર્ક કરીને. આ બધું કામ મારા પોલીસ કર્મચારીઓએ જે દિલથી કર્યું ત્યારે મારી આંખમાં ફર્સ્ટ ટાઈમ આંસુ આવ્યા કે આ પોલીસે ત્યાં સુધી કામ કર્યું કે રોડ ઉપરના ભિક્ષુક ભાઈઓ હોય, ગરીબો હતા, એમને પણ બાજુમાં બેસાડીને ખવડાવ્યું છે. આ જ પોલીસ જેની છાપ એવી હતી કે આ તો બધા સાથે દુર્વ્યવહાર કરે છે, એ જ પોલીસે જ્યારે આ સમય આવ્યો ત્યારે ખૂબ સારું કામ કર્યું અને પ્રમાણમાં ઓછા નુકસાનથી ગુજરાત કોરોનામાંથી આપણે બહાર આવી શકીએ. ત્યાર પછી સીઆઈડી ક્રાઇમમાં સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, આ બધી બ્રાન્ચોનો હેડ તરીકે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો હેડ તરીકે, સાયબર ક્રાઇમ સેલ ગુજરાતના હેડ તરીકે ફરજ બજાવવાનો મોકો મળ્યો. સાયબર ક્રાઇમ તો હાલનું સૌથી ગંભીર સમસ્યા છે, જેમાં 1930 હેલ્પલાઇનમાં આખા દેશમાં સૌથી વધુ કોલ ગુજરાત એટેન્ડ કરે. ગુજરાતમાં આપણી પાસે 10 ટેલિફોન લાઇન 1930 હતી, જેને કારણે કોઈ પણ ફોન અનએટેન્ડેડ ન રહી શકે. તાત્કાલિક કાર્યવાહી થાય, જેને કારણે વધુ જે ભોગ બનનાર માણસો હોય એ મતલબ ગોલ્ડન ટાઈમમાં, ગોલ્ડન અવર કહી શકાય, જેને બનાવ બન્યા પછી તાત્કાલિક જો પોલીસને ફોન કરે અને પૈસા બેંકમાંથી ટ્રાન્સફર ન થયા હોય તો તાત્કાલિક બ્લોક કરાવવાના. એવા કરોડો રૂપિયા લોકોના આપણે બચાવી શક્યા. એ ઉપરાંત એ જે બેંકમાં પૈસા લોકોને મળતા નહોતા અને જે એકાઉન્ટ્સમાં બ્લોક પડ્યા રહેતા હતા, ફ્રીઝ રહેતા હતા,
એ પૈસા પણ લોકોને પાછા અપાવવા માટે નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટનો આભારી છું. એમનો સંપર્ક કરી અને બધા જ લોક અદાલતોમાં આ કેસોને લઈ અને લોકોને કોર્ટ દ્વારા પૈસા પાછા અપાવવાની કામગીરી પણ ગુજરાત આખા દેશમાં પાયોનિયર તરીકે થઈ શક્યું. તો પૂરો સંતોષ થયો અને પછી એડિશનલ ડીજી તરીકે એ નિવૃત્ત થયો. રાઈટ. તો આખી જર્નીમાં એટલું બધું આમ જોવો તો ગ્લેમરાઇઝ લાગે, પણ ડેફિનેટલી તમે બહુ ઘણી બધી સ્ટ્રગલ સાથે શરૂઆત થઈ હશે, ઘણી બધી ચેલેન્જીસ આવી હશે. તમે શરૂઆતમાં એક શબ્દ બોલ્યા હતા કે આજે તો ગવર્મેન્ટ જોબમાં ઓલમોસ્ટ યુથ એટલા માટે જવા માંગે છે કે એક ચાન્સ મળશે કરપ્શનનો. યસ. આ કરપ્શન શબ્દ છે ને સાહેબ, તમે એક બહુ સરસ પ્રામાણિક રીતે વાત કરી કે સ્વીકૃતિ બધે છે, બધાને ખબર છે, કોઈ બોલતું નથી આના વિશે. મારો પ્રશ્ન સાહેબ સેમ એ જ છે. તમે આપ તો એવા ડિપાર્ટમેન્ટમાં નિવૃત્ત થયા છો કે જે ડિપાર્ટમેન્ટ તો પબ્લિકના માઇન્ડમાં ફેમસ છે, ખાસ કરીને બોલિવૂડના પિક્ચર્સના કારણે કે જોઈને. તો કરપ્શન તમારી દ્રષ્ટિએ શું છે, શું કામ છે, એનું કારણ શું છે, એનું નિવારણ શું છે? અને એક પર્સનલ ક્વેશ્ચન કે તમને કોઈ કોશિશ કરી છે ક્યારે ઓફર કરવાની કરપ્શનની કે ક્યારે? મહત્વપૂર્ણ સવાલ છે એકદમ. કરપ્શનનું ગુજરાતી આપણે કહીએ તો ભ્રષ્ટાચાર. કરપ્શનનો બહુ વિશાળ વિસ્તૃત આયામ છે. મોનિટરી કરપ્શન એક છે, પૈસાનું કરપ્શન એક છે. જી. બીજું પોતાની ફરજ પ્રત્યે અવજ્ઞા, કે નોકરી કે ફરજ દરમિયાન કોઈના પ્રત્યે વેરભાવ, કોઈના પ્રત્યે નેપોટિઝમ, એ પણ કરપ્શન જ છે. ધેટ ઇઝ ઓલ્સો એ કરપ્શન. ઓકે. સો પ્રેજુડિસ, નેપોટિઝમ, જ્ઞાતિવાદ, જાતિવાદ, એ પણ કરપ્શન છે. એ પણ તમારા આચારમાં ભ્રષ્ટતા કહેવાય. તો વ્યક્તિએ પોતાની જાતને, અહંકાર પણ મહત્વનો છે, કારણ કે સરકારમાં સત્તાઓ ખૂબ મળી જાય. પાવર કરપ્ટ્સ, એબ્સોલ્યુટ પાવર કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. તો સત્તાઓ મળ્યા પછી તમારા વ્યવહારમાં તમારા અહંકાર કે ઈગોને કારણે તો નિર્ણય નથી થયા ને, એ પણ કરપ્શન. તમારો વ્યવહાર પણ, તમે કોન્સ્ટેબલ સાથે કેવો વ્યવહાર કરો છો, તમારા અધિકારી સાથે, તમારા સમાજ સાથે, જે સમાજ માટે તમે સેવા કરો છો, એ ફરિયાદીઓ, અરજદારો સાથે તમારો કેવો વ્યવહાર છે, એ પણ એટલું જ મહત્વનું છે. તો કરપ્શન એટલે લાંચ નહીં લેવી તો અત્યંત જરૂરી છે. સાથે સાથે મોરલ કરેજ ટુ સે નો અને મોરલ કરેજ ટુ સે યસ, એ બંને એટલું જ ખૂબ ખૂબ જરૂરી છે. ઘણા બધા અધિકારીઓ કદાચ લાંચ ન લેતા હોય, પણ જ્યાં પોતાની ફરજો બજાવવાની વાત આવે ત્યાં ક્યાંક ને ક્યાંક એમાં બાંધછોડ, એને નામ આપ્યું છે પ્રેક્ટિકલ અભિગમનું. તો ત્યાં એ પણ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે. મિત્રો, એક ફિલ્મ હતું હિન્દુસ્તાની, અદ્ભુત પિક્ચર બન્યું હતું. એમાં કરપ્શન પર જ વાત છે. આઝાદ ફૌજના એક વેટરનની દીકરી સળગી જાય છે અકસ્માતે, અને એની સારવારમાં કરપ્શનને કારણે વિલંબ થાય છે, જેને કારણે દીકરીનું મૃત્યુ થાય છે. એટલે આપણે બધાએ સમજવું પડશે કે જે વસ્તુને કારણે આ સમાજ, વ્યક્તિ એ પરેશાન થાય, દુઃખી થાય, એ તમને કઈ રીતે સુખ આપી શકે? પોઈન્ટ. તમારી બાજુવાળો માણસ ભૂખ્યો હોય અને તમને સંતોષનો ઓડકાર કઈ રીતે આવી શકે? એટલે જ કહ્યું છે કે સંવેદનશીલતા જ્યાં હોય ને, લાગણી, ત્યાં વેરભાવ પણ ના હોય. બિલકુલ. કારણ કે લાગણી એ સમજ આપે અવરની પીડાને. તમારા દુશ્મન છે, એ તમારા દુશ્મન તમારી સાથે બહુ જ ખરાબ કર્યું, પછી તમે એને ઈજા પહોંચાડો, અને ઈજા પહોંચ્યા પછી તમે વિચારો કે
એને દુઃખી થયો તો તમે એમાં આનંદ લો તો એ પર પીડિત પીડોફિલિક કહેવાય. એટલે જે સારો અને લાગણીશીલ માણસ હોય એની અંદર વેરભાવ પણ ન હોઈ શકે, કારણ કે એ જ દુશ્મનની પીડાને પણ પોતાની પીડા સમજે. પોલીસ ઓફિસરની પાસે જે સત્તા છે એનો ઉપયોગ ડૉક્ટરના સર્જિકલ નાઇફ જેવો છે. જે ઓપરેશન કરવાનું છે એ દર્દીની પીડા મટાવવા માટે છે, બિલકુલ ઈજા પહોંચાડવા નથી. સમાજને ભયમુક્ત બનાવવા માટે પોલીસે સત્તાનો સદુપયોગ કરવો જોઈએ. કરપ્શન એટલા માટે ખરાબ છે કે ચૂંકે આપણા સમાજમાં દરેક તબક્કે આપણે જોઈએ, સામાન્ય માણસ કેટલો બધો ગુંગળી મરે જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય અને ફરિયાદ ન લેવાય, જ્યારે દારૂના અડ્ડાઓ ચાલતા હોય, જ્યારે દુકાનના અડ્ડા ચાલતા હોય. સરકાર ખૂબ પ્રયત્ન કરે, કાયદાઓ બનાવે સખ્તાઈપૂર્વક, અને જ્યારે એનું અમલીકરણ બરોબર ન થાય, કોઈ પણ વ્યક્તિને પોતાના જમીન અંગે કોઈ પ્રશ્ન હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી ધ્યાન ના મળે, મેડિકલ સર્વિસીસમાં જ્યારે એને અન્યાય મળે, તો આ બધું લાંબા ગાળે યુવાન જો વિચારે ને કે આ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે હું કેમ ચૂપ બેઠો છું, અને આ બધું થઈ રહ્યું છે સમગ્ર વિશ્વમાં. ભ્રષ્ટાચાર છે ને એ માણસના મનની એક આસ્પેક્ટ છે. ભ્રષ્ટાચાર આજે છે એવું નથી, એ તો મનઃસ્થિતિનો એક ભાગ છે. ઇટ ઇઝ અ હ્યુમન સાયકોલોજી. આઈ વોન્ટ ટુ ગેઇન મોર. કોઈથી વિશેષ મારે લેવું છે, મારી પાસે જે છે એ પૂરતું નથી, અને હું આ કરું છું તો મારું શું. એ માનસિકતા આજની નથી, એ આપણે સદીઓથી ચાલી આવે છે. ઇલિયડ ઓડિસીને વાંચીએ, મતલબ હોમરને વાંચીએ, ને જ્યારે ગ્રીક માઇથોલોજી અભ્યાસ કરીએ, કે તમે માયન સભ્યતાના ઇતિહાસને જોઈએ, કે ચાઇનીઝ હિસ્ટ્રી તમે જો, એપેચીસ કમાન્ઝીસનો ઇતિહાસ જુઓ, રુશિયન બોલ્શેવિક ક્રાંતિ જુઓ, દરેક જગ્યાએ આ વસ્તુ એ સમગ્ર જીવનમાં બહુ મોટું ફેરફાર થયો છે. ભારતમાં પ્લાસીન યુદ્ધ સમજે માણસ, કે પછી ભારતનો ઇતિહાસ જોવે, તો કરપ્શને અમીચંદ હોય કે જયપાલ હોય, આ બધા ઉદાહરણો, એ ભ્રષ્ટાચારને કારણે સમગ્ર ઇતિહાસ એક કરોડ બદલી નાખી હતી. ભારત સમગ્ર ક્લાઇવે જો લાંચ નહીં આપ્યું હોત તો ભારત પર અંગ્રેજોનું અધિપત્ય થાત જ નહીં. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું, એક નાની એવી કોમર્શિયલ કંપનીનું આધિપત્ય થાત જ. આવડો મોટો દેશ, આવડો મહાન દેશ, જેણે શ્રેષ્ઠ દર્શન શાસ્ત્રો આપ્યા છે, જેણે શ્રેષ્ઠ સાહિત્ય આપ્યું છે, જેણે શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું છે, જ્યાં શ્રેષ્ઠ વોરિયર્સ હતા, અને છતાંય આ દેશ કેમ ગુલામ રહ્યો? આપણે એના મૂળમાં જઈએ તો માત્ર ને માત્ર વ્યક્તિની મહત્વાકાંક્ષા છે ને. મહત્વાકાંક્ષા બહુ જરૂરી છે વિકાસ માટે, પ્રગતિ માટે, પણ દેર ઇઝ અ ડાયલેમા. એક દ્વંદ છે, વિચાર દ્વંદ. મહત્વાકાંક્ષા એટલે પ્રગતિ જોઈએ છે, વિકાસ જોઈએ છે, પણ પ્રગતિ કોના ભોગે અથવા કેવી રીતે? સંતોષ જરૂરી છે કે મહત્વાકાંક્ષા જરૂરી છે? બરાબર છે. સંતોષ પણ મહત્વનો છે. મહત્વાકાંક્ષા એવી નહીં હોવી જોઈએ કે તમારી મહત્વાકાંક્ષા એ સમગ્ર અસ્તિત્વને આસપાસના તમારા દેશને, તમારા સમાજને મતલબ દુર્ઘટનામાં નુકસાન કરે, ભયંકર રીતે આપદામાં લઈ જાય. બિલકુલ. ભારતનો ઇતિહાસ આપણે ખાલી જોઈએ આપણી આસપાસનો, તો આનું મૂળ કારણ વ્યક્તિના મનમાં રહેલો ભ્રષ્ટાચાર છે. પછી અમીચંદ હોય કે જયચંદ હોય કે કોઈ પણ જે લોકોએ આ દેશને, they have just sold this country.
એ સોસાયટી, વિશ્વાસ, ભરોસો, સમાજ તમને વિશ્વાસ આપીને અધિકારી બનાવે. અધિકાર એટલે તમને અધિકાર આપો છો. અધિકારી શબ્દનો અર્થ થાય અધિકાર તમને અધિકાર આપો છો. તો તમારી પાસે અપેક્ષા, એ અધિકાર તમે સારા બાજુ નિષ્પક્ષ રીતે, આત્મવિશ્વાસથી, યોગ્ય રીતે અધિકારનું નિર્વહન કરો. અને માત્ર તમે એટલું જ કરો ને તો તમારું કર્મઠતા, તમારું કર્મ પૂરું થઈ જશે. એટલે ભ્રષ્ટાચાર એ માણસનો મનસ્થિતિનો ભાગ છે. અને એમાંથી બહાર આવવા માટે હું એમ કહું છું કે સાહિત્ય એક જ રસ્તો છે. વાહ. તમે જેટલું તમારી જાતને સમજશો વ્યંગાવલોકનમાં, એટલું તમે આ લાંચ નહીં, લાલચ તો છે જ, ભૌતિક સુખ સુવિધા, સમૃદ્ધિ, ભયભીત તમે છો તો પૈસા હોય તમારી પાસે તો ભયમુક્ત મહેસૂસ કરવા માટે છે. પણ હું તો એવું માનું છું, પૈસાને સાચવવાનો જે ભય છે ને, એ સૌથી મોટો છે. એ મોટો ભય છે પૈસા વગરના હોવાના કરતા. બિલકુલ. એટલે જ્યારે એને અહેસાસ થશે ને, જો આ બધું એને જો અભ્યાસ કર્યો હશે જીવનમાં, તો એ લાલચને બચી શકશે, વશ નહીં થાય અને લાલચથી મુક્ત રહી અને ભયથી પણ મુક્ત રહેશે. 100%. એક તો સાહેબ ઇમ્પ્રેસિવ વાત એ છે કે તમે વર્લ્ડની હિસ્ટ્રીની રીડર છો ઓલમોસ્ટ, ને ખાસ કરીને સાહિત્ય જેટલા નામ બોલો છો, એટલે બહુ એમ થાય છે કે તમે ઘણું બધું વાંચન છે ને એ જ કદાચ તમારા જીવનમાં દેખાયું છે. ચોક્કસપણે એ વાંચનનો ખૂબ મોટું, કારણ કે તમારા વિચારશીલતા, જીવવાનો અભિગમ છે તમારો, એ આખો બદલાઈ જાય. પેલું મેં કહ્યું ને, ભયમુક્તિ પણ એટલી જરૂર છે. બિલકુલ. પૈસા માણસ ભયભીત થઈને પણ ભેગા કરે છે કે આવતીકાલે મારું શું, કોઈ પ્રશ્ન આવશે તો મારું શું થશે. તો એને શ્રદ્ધા નથી કે નિયંતા, જગત નિયંતા એ કોઈ રસ્તો નીકાળેલો હશે. નિયતિ પર શ્રદ્ધા હોય એ ભયમુક્ત પણ રહે. બિલકુલ. એટલે એક સરસ મજાનો શેર છે જી कि क्यों डरे जिंदगी में क्या होगा, वाह, क्यों डरे जिंदगी में क्या होगा, कुछ न होगा तो तजुर्बा होगा. बिल्कुल. हर तजुर्बा जिंदगी को और मजबूत, हर घाव आदमी को जैसे मजबूत बनाता है ना, तो हर एक तकलीफ, हर एक समस्या તમને વધુ મજબૂત બનાવશે. वो मुश्किलें मुझ पर पड़ी इतनी क्या आशा हो गई सारी. वाह. जितनी, जैसे कहते हैं ना कि जितने आप तपेंगे ना, એટલા તમે ત્રામાની જેમ મજબૂત બનશો, નિખરશો વધારે. તો તમે સાહિત્યની વાત કરીને તો મને ગ્રીક સાહિત્યકારનું એક સરસ મજાની વાર્તા છે. જેમ આપણા સાહિત્યમાં દેવો છે, એમ ગ્રીક માઇથોલોજીમાં પણ બધા દેવો છે. જ્યુસ છે, એપોલો છે, એફ્રોડાઇટી છે. જેમ આપણે યમ છે, એમ ત્યાં પણ મૃત્યુનો દેવતા છે. જી. તો એક રાજા, ગ્રીક રાજા, એને બહુ હોશિયાર હતો. એટલે જેમ આપણે સાવિત્રી દેવી એના પતિને યમ પાસેથી મુક્ત કરાવી અને જીવતદાન આપેલું, એવી જ પ્રકારની વાર્તા સિથિયસની છે. તો એ રાજા એ મૃત્યુને ચકમો આપી અને છટકી ગયો. એટલે મૃત્યુનો દેવ ખૂબ ગુસ્સે થયો, એને શ્રાપ આપ્યો. એને શ્રાપ આપ્યો કે ભાઈ, તારે રોજ સવારે મોટો પથ્થર, તારા વજન કરતાં ડબલ વજનનો પથ્થર ઉપાડી અને પહાડની ટોચ પર જવાનું છે. અને ટોચ પરથી સાંજ પડે તું પહોંચીશ ત્યારે પથ્થર નીચે ગબડશે, એટલે પાછું સવારે તારે લઈ અને ઉપર જવાનું છે. તું જીવીશ અને તારે જીવવાનું છે અશ્વત્થામાની જેમ, અમર છે, તું કાયમ જીવવાનું છે. આ વાર્તા સમગ્ર માનવ જાત માટે છે. જીવન એટલે શું? જીવન એટલે એક પ્રકારનો જવાબદારી છે. કારણ કે સવાર પડે અને માણસને પોતાનું પેટ છે એને ભરવા માટે કમાવવું પડે, અર્થોપાર્જન કરવું પડશે, આસપાસના સાચવવા પડશે. વધુ સમજદાર માણસ છે તો વધારે સમાજ માટે પણ એ કામગીરી વિચારશે. એટલે સમગ્ર જીવન બોજો ઢાવવાનું અને પહાડ ઉપર ચડવાનું છે અને પાછા નીચે પડવાનું છે. એટલે સરસ મજાની ગુજરાતી કવિતા પણ છે એના માટે કે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે, ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે, ને પછી એકલા ચડવાનું છે.
એટલે જીવનનો જે અર્થ છે કે જીવનની આસપાસ તમે સમજો તો તમારા જીવનમાં જે લાલચ, એનો ભય છે, એનાથી મુક્ત રહો. એક અણસારનો પડદો છે જીવન, અને ઘર ખુલ્લું છે. વાહ. હૃદયનું દ્વાર ખુલ્લા રાખો, મનના દ્વાર ખુલ્લા રાખો, તો મને લાગે છે કે જીવનને વધુ અદ્ભુત બનાવશો. એક આજે તમે વાત કરી સાહેબ, આજનું જે યુથ છે, બીકોઝ મારે એની સાથેનું ઇન્ટરેક્શન વધારે છે એઝ હું એ લોકોને ટ્રેન કરું છું ગવર્મેન્ટ જોબ માટે. એ લોકોનું એવું માનવું છે, ત્યાં સુધી ક્યારેક આપણે હસવું આવે કે સર અગર આ સિસ્ટમમાં તમારે રહેવું હોય ને, દેન યુ હેવ ટુ બી પાર્ટ ઓફ દેટ. તમારે કરપ્શન કરવું જ પડે, નહીં તો તમે સિસ્ટમમાં ટકી ન શકો. અને પોલિટિક્સ એટલું બધું ખતરનાક છે સાહેબ કે તમે ના કરો તો તમારું આ થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય, તમને પ્રમોશન ન મળે, વગેરે વગેરે. સો આવું જસ્ટિફિકેશન આપે, એને શું જવાબ આપશો? મતલબ પોતાની નબળાઈ એને તમે સારી ભાષામાં જસ્ટિફાઈ કરો છો. માણસ કેટલો મક્કમ છે અને મજબૂત છે. કાળમીની ખડકને જો તોડી શકે માણસ, તો એની મક્કમતા મનની હોય. મેં મારી સમગ્ર કારકિર્દી દરમિયાન, કારણ કે બધાએ આખરે આપણે માણસો છીએ. કોઈ જે કહેતા હોય કે પોલિટિક્સ ખરાબ છે, તો એ જ પ્રકારના વિચારો તમારી અંદર પણ છે. તમારી સહુલિયતને કારણે તમે બીજા ઉપર આક્ષેપ કરો છો કે આ સિસ્ટમ ખરાબ છે. સિસ્ટમ એટલે શું? એઝ અ હોલ એનો એક તમે પણ ભાગ છો. બિલકુલ. તમે તમારાથી શરૂઆત કરો. જીવનમાં બે વસ્તુ છે. વૈશ્વિક વિષાદને તમારા વિષાદમાં ઓગાળી દો. તમારો વિષાદ વૈશ્વિક વિષાદમાં ઓગાળી દો. હું ઘરેથી ગમે તો તકલીફમાં હોય, અને જ્યારે બહાર જઉં અને પછી ત્યાં મારા 500 કામો એવા થાય કે જેમાં હું મારા 500 લોકોના તકલીફ, દર્દ, કોઈની જમીન ગરીબ માણસની ખાલી કરાવવા માટે આવ્યા હોય અને હું એને તાત્કાલિક ન્યાય આપો, ત્યારે મારો વ્યક્તિગત વિષાદ છે અને વૈશ્વિક વિષાદમાં જ્યારે ઓગાળી દઉં ને, ત્યારે ચરમ સુખની પ્રાપ્તિ, સંતુષ્ટિ મળે. એવી જ વાત છે કે જિંદગીમાં નબળા મનના માણસો હોય આ પ્રકારના કર્મઠતા. મને પણ ઘણા બધા યુવા મારા સિનિયર્સ કહેતા, અરે યાર તમે આ રસ્તે ચાલવાના છો પણ કેટલું ચાલશો? પહેલા 5 વર્ષ નવા બધા જ આવું કરતા હોય છે, પછી સિસ્ટમમાં આવી જાય, પછી તો ધીરે ધીરે તમે પણ આમાં આવી જશો. પણ એ નબળા મનનો માણસ છે. તો માણસના 2 પ્રકાર છે. મીડિયોકર એટલે જે આમ નબળો માણસ છે કે ભાઈ હું શું કરી શકું, હું તો નાનો માણસ છું, મારા એકથી શું થાય. તો ચાઇનીઝ કહેવત છે કે ગમે એવી મોટી મુસાફરીની શરૂઆત પહેલા કદમથી થાય. બરાબર. તમે શરૂઆત તો કરો, ઉપરવાળો તમારી સાથે છે. ઘણા બધા મને એમ કે સાહેબ અમે બહુ આવું થયું, પછી મારા વિરુદ્ધમાં આવી ફરિયાદ થઈ, મને આમ થયું, મને ખોટો પરેશાન કર્યો. પરેશાની કોને નથી? કોઈ માણસ એવો છે કે જેને પ્રશ્ન ન હોય? બધાને છે. બધાના પ્રશ્નો છે. દરેકને પોતાનો પ્રશ્ન મોટો લાગે છે અને બીજાની વેદના ઓછી લાગે, નાની લાગે છે, સૂક્ષ્મ લાગે છે. એટલે મીડિયોકર માણસ બનવું છે કે ગેમ ચેન્જર બનવું છે? બિલકુલ. જ્યારે ગાંધીજી પ્રિટોરિયા સ્ટેશને ઉતારવામાં આવ્યા એમને, ત્યારે એ તો બીજા વિદેશમાં હતા. એ યુગ પણ અલગ હતો, ફ્યુડલ સમય હતો. પણ એ કહ્યું કે મારી પાસે ટિકિટ છે અને હું પણ માણસ છું અને હું અધિકૃત છું બેસવા માટે આ ડબ્બામાં. અને એ અવાજ એની એક અંદર ઉઠ્યો ને, સત્યાગ્રહ. એક માણસે સમગ્ર માનવ જાતમાં પરિવર્તન લાવ્યું. એ પણ ટોલ્સ્ટોયને વાંચવાના ચાહક હતા. ઘણી બધી પ્રેરણા ગાંધીજીએ પણ ટોલ્સ્ટોયમાંથી લીધી છે. તો તમે જુઓ, એની પછી માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, અસંખ્ય લોકોના આદર્શ બન્યા. અસંખ્ય લોકોએ હિંસક રિવોલ્યુશન અને રિફોર્મ
બધા ભયંકર બધી ઘણી વાતો કરતા હોય કે રિવોલ્યુશન બહુ જરૂરી છે, હિંસક રિવોલ્યુશન બોલ્શેવિક હોય તો આ બધા જાણો સ્ટાલિનના ટાઈમમાં પછી કેવા પ્રકારના અત્યાચારો થયા. લેટિન અમેરિકામાં, આફ્રિકામાં જે રાજ્ય વ્યવસ્થાઓ ચાલી રહી છે એમાં પણ આપણે જોઈએ છીએ કે જ્યાં હિંસા છે, માત્ર હિંસા, એનાથી જે પરિવર્તન આવતું નથી. ફરી એક આતતાઈ જશે અને એક નવો આતતાઈ આવવાનો છે. બિલકુલ. વિચાર ક્રાંતિ મહત્વની છે. બિલકુલ. ક્રાંતિમાં વિચારનું પરિવર્તન હોવું જોઈએ સમગ્ર સમાજમાં. અને ગાંધીજી લાવી શક્યા. ક્યારે લાવ્યા? કે એણે પોતાના જીવનમાં સંદેશ, એણે એમ કહ્યું કે મારું જીવન મારો સંદેશ છે. એક વ્યક્તિએ સમગ્ર ભારતની જે ગુલામી માનસિકતા હતી, ભારત પાસે એક ભાષા નહોતી, સમગ્ર ભારત અલગ અલગ નાના નાના એકમોમાં વહેંચાયેલું હતું. બિલકુલ. ભારતમાં ડિગ્નિટી, સેલ્ફ ડિગ્નિટી, માનવીય સ્વતંત્રતા, માનવી અભિવ્યક્તિની સ્વતંત્રતા, સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ, આ બધી વસ્તુઓ ગાંધીજી એકના શરૂઆતથી આવી. કોંગ્રેસ તો પહેલા પણ હતી, 85 થી હતી, એવો હ્યુમે શરૂઆત કરી. બિલકુલ. તો જો ગાંધીજી એક વ્યક્તિ સમગ્ર માનવતામાં, માનવ જાતમાં, માત્ર ભારત માટે નહીં, સમગ્ર માનવજાત, સમગ્ર માનવ જાત માટે જે પરિવર્તન લાવી શક્યા, જો એક વ્યક્તિ લાવી શકતા હોય તો આપણે એવા આદર્શો કેમ ના જોઈ શકીએ? હિટલર સાથે પણ પત્ર વ્યવહાર કરતા હે. તમામ સાથે તમામ વ્યક્તિગત મૂલ્યોની ચોરીની ઘટના એક બહુ અદ્ભુત બાબત છે. 1942નું જે આંદોલન આપણું એક શ્રેષ્ઠ આંદોલન બની રહ્યું હતું, ત્યારે પણ એક હિંસાથી એમણે તાત્કાલિક આંદોલન કોલ અપ કરી દીધું. એક ક્ષમતા એમનામાં હતી કે રસ્તો આપણો, સાધન શુદ્ધિ છે એ સાધ્ય કરતા મહત્વની છે. વાહ. સાધ્ય, કોઈ ગંતવ્ય, કોઈ જગ્યાએ પહોંચવું છે, એ પહોંચવા માટે કયા સાધનનો ઉપયોગ કરો છો એ મહત્વ છે. મારે કોઈ પણ ઓપરેશન કરવું છે કે કોઈ પણ કામ કરવું છે મારા પોલીસનું, તો કયા અધિકારીનો ઉપયોગ કરું છું ને, કેવા પ્રકારની એની કાર્યશૈલી છે, એના શું પરિણામો આવશે, એ જોઈને હું, અસરકારકતા જરૂરી છે, પણ અસરકારકતા માટે વિધ્વંસક અસરકારકતા એ બહુ જ ભયજનક છે. એટલે સાધન શુદ્ધિ એ સાધ્ય કરતા મહત્વની છે. આમાં સાહેબ એવી કોન્ટ્રોવર્સી છે, બેઝિકલી આજકાલ વોટ્સએપ યુનિવર્સિટી જે ચાલી રહી છે, એટલે એમાં ઘણા બધા મેસેજના લોકો અર્થઘટન કરીને આ યુથ છે આજનું, જ્યારે બી આપણે માની લો કે વાત કરીએ કે ભાઈ ગાંધીજીના એક વિચાર ક્રાંતિથી, સત્યના, અહિંસાના એક હથિયારથી આટલું આપણે મળ્યું, તો ત્યારે એક કાઉન્ટર ક્વેશ્ચન આવે કે સાહેબ તો ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર, આ બધાની જે આઈડિયોલોજી હતી, તો સાહેબ એના કારણે આઝાદી મળી છે, ચંદ્રશેખર આઝાદના કારણે, કે પછી ગાંધી? તો સીધું ત્યાં એક વિખવાદ આવી જાય છે કે ભાઈ અમે તો આને પસંદ કરીએ છીએ, વોટ વી બિલીવ, વોટ વી થોટ દેટ, કે બીકોઝ ઓફ ગાંધી એના કારણે ઉલટાનું આપણે આઝાદી મોડી મળી છે. આ એક યુથમાં સ્પેસિફિકલી બહુ ચાલી રહ્યું છે, તો એના વિશે શું કહેશો? પૂરતો ઇતિહાસનો અભ્યાસ ન કર્યો હોય, પૂરતું વાંચન ન હોય, પૂરતી સમજ ના હોય, એ ગાંધીજીને સમજવા બહુ અઘરી વસ્તુ. ગાંધીજીને એમના સંતાનોએ પણ નથી સમજી શક્યા. બિલકુલ, બિલકુલ. એક દાખલો ખાલી આપું. ગાંધીજીના જે આઈડિયોલોજીને ફોલો કરનાર હતા, એમાં આપણે નેલ્સન મંડેલાનું નામ લઈએ તો સાઉથ આફ્રિકામાં તો પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. જી. ત્યાં મસઈ, આફ્રિકન નેશનલ કોંગ્રેસ, જુલા કોમ્યુનિટી, અલગ અલગ ટ્રાઇબ્સ હતી. જી. અને બધી જ ટ્રાઇબમાં અંદર ભયંકર ઝઘડાઓ હતા. આંતરિક કુસુમ છે એ તમારો એકતા અને અખંડિતતાનો સૌથી મોટો દુશ્મન છે. ભારત દેશ માટે પણ આપણી એકતા અને અખંડિતતા જાળવવી, અક્ષુણ્ણતા, સોવરેનિટી એટલી જ મહત્વની છે. તો બીજા બધા દેશોમાં ઘણા બધા આઝાદ થયા. આપ જુઓ, કારણ કે કોલોનિયલ બધી જગ્યાએ બિલકુલ પોઝિશન હતી. નાઇજીરિયા, ચેડ જુઓ, મોર દેન 50 કન્ટ્રીઝ, સુદાન, બધા આફ્રિકન દેશોની હાલત, બધા સ્વતંત્ર થયા પછી શું રાજ્ય વ્યવસ્થા ગોઠવણી, કેટલા બધા પરિવર્તન થયા, કેટલી અસ્થિરતા છે. અને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલા જે ગાંધીયન આઈડિયોલોજીને એને અહિંસાથી જીવ્યા, 27 વર્ષ જેલમાંથી બહાર આવ્યા પછી
આજે આફ્રિકામાં વ્હાઇટ્સ કે આફ્રિકન વચ્ચે કોઈ ભેદરેખા કે વેરભાવ નથી રહ્યા. આજે આફ્રિકાનો ખૂબ સારો વિકાસ થયો. આફ્રિકન નેશનલ કોંગ્રેસ અને ત્યાંના ઝુલુ ટ્રાઇબના જે કંઈ યુદ્ધો હતા એ બધા તમામ શાંતિપૂર્વક રીતે પૂરા થયા. એક આઝાદી પછી નેલ્સન મેન્ડેલા જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમણે સમગ્ર લોકો સામે એક વાત કરી કે મને 27 વર્ષ આ લોકોએ જેલમાં રાખ્યો છે, પરંતુ હું એમને માફ કરું છું. વાહ. જો આપણે વેરભાવથી બદલાની ભાવના રાખશું તો આ દેશ નહીં બને. બિલકુલ બિલકુલ. તો આપણે એ પણ સમજવું પડશે કે એમણે આપણા માટે સારું શું કર્યું છે, અને એને કારણે આફ્રિકામાં, આખા આફ્રિકા કોન્ટિનેન્ટમાં સૌથી પ્રોસ્પરસ દેશ તરીકે સાઉથ આફ્રિકા સ્થાપિત થયો છે અને પ્રગતિ કરી રહ્યો છે. તો મૂલ્ય દ્વારા વિચાર પરિવર્તનથી જે પરિણામ લાવી શકો, અને જે જગ્યાએ લોહિયાળ ક્રાંતિઓ થઈ, જેને આપણે ક્રાંતિક રિવોલ્યુશન કહીએ છીએ, આખરી વાત તો આપણે આરો સ્પ્રિંગની વાત કરીએ. આરો સ્પ્રિંગમાં યુવાનોમાં અદ્ભુત ફેરફાર કરીએ કે ચલો આ જે આતતાઈઓની વ્યવસ્થા છે એને આપણે દૂર કરીએ. એટલે ઇજિપ્તમાં અને અલગ અલગ જગ્યાએ ઘણા બધા, ઈરાકમાં, લિબિયામાં 1911થી આ બધા ઇતિહાસ જાણશો તો ખ્યાલ આવશે. એનું પરિણામ શું આવ્યું? કેવી રાજ્ય સત્તા લોકોને મળી? અસ્થિર. ઈરાકની શું હાલત છે? બિલકુલ. ઇજિપ્તમાં પણ સ્થિતિ બહુ સારી નથી. સિરિયા તો આપણે જે સિચ્યુએશન 1911માં આરો સ્પ્રિંગ ફેલ ગઈ કદાચ, પણ પછી અત્યારે પણ જે રિવોલ્યુશન જે કહી શકાય છે એમાં કુર્દ, સિરિયન આર્મી, સિરિયન નેશનલ આર્મી, STS, આ તમામ વચ્ચેના ગજગ્રાહમાં, સત્તાની સાઠમારીમાં સામાન્ય પ્રજા કેટલી પીસાશે? તો જ્યાં પ્રેમ, સંવેદના, ભાઈચારો, એકતા, આ વિચારોથી જ દેશ બને, સમાજ બને. અને ભારતની લોકશાહી કેમ આટલી મજબૂત છે? ભારત અને પાકિસ્તાનની જ વાત કરીએ આપણે. પાકિસ્તાનની લોકશાહીની શું હાલત છે? બહુ ખરાબ. વારંવાર ચૂંટાયેલી સરકારે, સત્તા પરિવર્તન, ચૂંટાયેલી સરકારનું નિયંત્રણ કમ્પ્લીટ આર્મી કરે. કેમ? ગાંધીએ આપણને શું આપ્યું છે ને એ સમજાવવા માટે યુવાનોને કહેવાનું છે કે ભારતની લોકશાહી અત્યંત સુદૃઢ, અત્યંત મજબૂત, અત્યંત સક્ષમ અને વિકાસશીલ બની છે. બિલકુલ. ભારતની 4થા નંબરની ઇકોનોમી ભારત બની છે. એ ભારતની જે અખંડિતતા છે, એકતા છે, એને કારણે છે. ભારતનું આજે દુનિયાના કોઈ પણ દેશ સામે આંખ ઊંચીને જોવાની કે અમારી રાજ્ય નીતિ, વિદેશ નીતિ અમારી નક્કી કરેલી હોવી જોઈએ, એ કહેવાની ક્ષમતા ભારત પાસે આજે છે. એના પાયામાં ગાંધીએ રોપેલું ભારત પણ છે. બિલકુલ. સરદાર પટેલ, ગાંધી જેવા મહાન માણસો જેમણે સમગ્ર રાજ્યને એક કર્યું. વિચારો આપ કે આ લોકો ના હોત તો એ પહેલા ભારત શું હતું? ગોંડલ હતું? ભારત હૈદરાબાદ હતું? કે ભારત કાલિકટનું કોઈ નાનું એવું પરગણું હતું? અસંખ્ય એકમોમાં, અસંખ્ય વિભાગોમાં વહેંચાયેલું એક વિભાગ હતો. જેમ અરબ કન્ટ્રીઝમાં બેદુનો જે કબીલાઓ હતા, એમ ભારત એક બન્યું, અખંડિત બન્યું, શક્તિશાળી બન્યું. અને એક સામાન્યમાં સામાન્ય માણસને એની જે ક્ષમતા હોય પ્રમાણે પ્રગતિ કરવાની તક એ જે સાંપડે, જન્મ આધારિત નહીં, ધર્મ આધારિત નહીં, કોઈ પણ સમાજ ન હોય, ગરીબ વ્યક્તિનો છોકરો IAS થઈ અને કલેક્ટર બનીને બેસે છે, એ આ દેશની વ્યવસ્થા, લોકશાહી એ આપણને આપ્યું છે. એમાં ગાંધીજીની લોકશાહી પરંપરા અને વિચારશીલતા એટલી જ પાયામાં છે. તો આ જે સમજ છે જે યુથમાં આવે છે, જે કંઈ પણ ઇલિટરેટ નોલેજ કહી શકો કે પછી મિસકન્સેપ્શન કહો, વોટ એવર, એ આવે છે સાહેબ, હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ઉછેર સાથે, આજુબાજુના સરાઉન્ડિંગ સાથે અને મેન એજ્યુકેશનથી જે ચેન્જ આવવું જોઈએ, સમહાવ કદાચ એ નથી થઈ શકતો.
સો એ કેવું શિક્ષણ હોવું જોઈએ કરંટ ટાઈમમાં કે જે શિક્ષણમાં જ આપણે એવું વણી લઈએ કદાચ, અથવા તો એ શિક્ષણની પદ્ધતિ કેવી હોવી જોઈએ જેથી એ યુવાન જ્યારે યુવાન વયમાં પગ મૂકે 18-20 વર્ષનો થાય તો એની પાસે એક પ્રોપર એક માઇન્ડસેટ હોવું જોઈએ કે મારે હવે શું કરવાનું છે. શિક્ષણ તો ઘરથી શરૂ થાય. શાળા એ મોકલવાથી કે શિક્ષણ એટલે સ્વશિક્ષણ પણ છે. તમે જે કંઈ એક્વાયર કરો છો ને, એક્યુમ્યુલેટ થાય તમારા મગજમાં, જી, એમાં કચરો છે કે પછી જ્ઞાન છે. હવે બે પ્રકારના વિકલ્પો છે માણસ પાસે કે જે કંઈ એ વાંચે છે, વિચારે છે, સાંભળે છે, અનુભવે છે, એક મગજ એક કોમ્પ્યુટર છે, એ ડેટા છે બધો. જી, એ ડેટાને તમે એનાલાઇઝ કરો બહુ વિશાળ પર્સપેક્ટિવમાં કે હું ભારતીય છું ને આ બ્રિટિશ છે ને આફ્રિકન છે ને આ ચાઇનીઝ છે કે મોંગોલિયન છે, એમ જોવાની સંકુચિતતાથી પણ બહાર આવીને એક માનવ તરીકે અનુભવો જે આપણા ધર્મશાસ્ત્રોમાં વસુધૈવ કુટુંબકમ, જી, સૌથી શ્રેષ્ઠ વાત આપણા સમાજમાં કઈ છે, સર્વદા સૌ સુખી થાવ, સમતા સૌ સમાચરો, અસ્તોમાં સદગમે, તમસોમાં જ્યોતિર્ગમે, જે પ્રાર્થનાઓ છે આપણી. તો આ બધી પ્રાર્થનાઓ ગાંધીજીની વિચારસરણી સાથે મેચ થાય છે ને. તો જે વેદોમાં કહ્યું છે સર્વત્ર દિવ્યતા વાપો, તમસોમાં જ્યોતિર્ગમો એટલે અંધકાર જે જ્ઞાન વગરનો છે એમાંથી મને જ્ઞાન રૂપી પ્રકાશ મળે, હું સત્યની નજીક જવું. એમ સત્ય એટલે આપણા અહંકારથી ઉપર ઉઠીને કોઈ આપણાથી ડરે એવું વિચારીને જીવવા કરતા કોઈથી ડરે નહીં, બધા નિર્ભય રહે એવો એક સમાજ નિર્માણ કરીએ જ્યાં પ્રેમ અને સ્નેહનું વાતાવરણ હોય. ગાંધીએ એ વાત કરી છે. હવે જ્યારે તમે લોકો, હું પણ બ્રાહ્મણ ઘરમાં જન્મ લીધેલો, મને પણ અમુક વસ્તુ નાનપણમાં મા બાપે સમજાવેલી, પણ પછી મેં જ્યારે ધર્મનો અભ્યાસ કર્યો ત્યારે ધર્મમાં મને બહુ શ્રેષ્ઠ વાતો મળી. જેમ કે તમે ગીતા અભ્યાસ કરો કે વેદનો અભ્યાસ કરો કે શ્રુતિ વાંચો તો એક ઉપનિષદનો શ્લોક છે, ઈશાવાસ્યામ ઇદમ સર્વમ. ઈશાવાસ્યા ઉપનિષદ છે, કઠોપનિષદ, કેન ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ. ઉપનિષદોએ બહુ શ્રેષ્ઠ વાત કહી છે. ઉપનિષદ એટલે ઉપનિષદ, તમારી બાજુમાં બેસીને અને તમારી જાતને જુઓ, વોટ યુ આર, તમારું અસ્તિત્વ શેના માટે છે, અભિગમ જીવન પ્રત્યેનો શું હોવો જોઈએ, એ સમજ એમાં છે. તો ઈશાવાસ્ય ઉપનિષદમાં આ એક શ્લોકમાં એમ કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યસ્મદમ કિંચિત જગત તેન ત્યક્તેન ભુંજિતા, તેનો ત્યાગ કરીને સુખિતા. સુખ મેળવવા માટે પ્રાપ્તિ શું કરવાની છે? મનની નિજાનંદ, મનની એક એવી અવસ્થા પ્રાપ્ત કરવાની છે ત્યાંથી સુખ મળશે. ત્યાગમાં સુખ છે, ભોગનો કોઈ અંત નથી. ભોગમાં તમે સારામાં સારું ખાધા પછી ધરાઈ ગયા પછી તમને ફરી આપે તમે ત્યારે નહીં ફાવે, પણ ફરી પાછું તમે અડધો કલાક પછી એની એ વાંછના થશે જ તમને. તો મેળવવું એ ત્યાગ કરીને ગુમાવવાની છે, આપણા સંસ્કૃતિના સંસ્કારમાં છે. કટ્ટરતા જીવનમાં ક્યારેય સુખ ના આપે. મેં કહું ને વૈરભાવની વાત છે. આ બધી જે ક્રાંતિકારી સારી વાત છે. ભગતસિંહના મારા ખૂબ આદર્શ છે અને ખૂબ એમને હું માનું છું. એમણે દેશમાં, એ બહુ સારા કવિ પણ હતા. બધા જ ક્રાંતિકારીઓ દેશ માટે કર્યું છે, પણ વિચારવાનો અભિગમ અલગ હતો. 1930માં માનની સુભાષ બોઝ સાહેબ અને આપણા જવાહરલાલ નહેરુ યુવાન નેતાઓ હતા. તો ગાંધીજીની પાસે વાત કરી કે અમે તો પૂર્ણ સ્વરાજની માંગ કરીએ છીએ. તો ગાંધીજીએ કહ્યું કે હમણાં આપણે તૈયાર નથી. જી, અને એનું પરિણામ આપણે જોઈએ છે. પછી બધાને સમજાયું કે ગાંધીજી સાચા હતા. એમ કોઈ વસ્તુ સમજવા માટે એ સમયખંડ, એ સમયકાળ, એ સમયકાળના બીજા પરિમાણો શું છે ને એ પણ સમજવા જોઈએ. અને ભારત તો બહુ જ નસીબ છે કે આપણે ત્યાં આવા સારા નેતાઓએ એ દેશને મળ્યા. ખાસ કરીને સરદાર જેણે
હા, મને બંને ગુજરાતી. ગાંધીજી પણ ગાંધી ગુજરાતી, સરદાર. સરદાર પટેલ એ પણ ગુજરાતી. કેવા અદ્ભુત વ્યક્તિત્વના માલિકો હતા કે જેમણે, અને એમનું વિઝન, એમની દ્રષ્ટિ. ઓલ ઇન્ડિયા સર્વિસને ચાલુ રાખવા માટે બધાએ વિરોધ કર્યો કે આ બ્રિટિશ લેગસી છે અને આપણે એને બદલીએ. સરદાર પટેલે કહ્યું કે એ ગુડ ક્રાફ્ટ્સમેન નેવર કન્ફ્રન્ટ વિથ ઇટ્સ ટૂલ્સ. એ પોતાના સાધનો સાથે યુદ્ધ નહીં કરે. નહીં કરે. ભારતને એક રાખવું હોય તો ઓલ ઇન્ડિયા સર્વિસ જરૂરી છે. છે. તો આવા વિઝનરી, આવા વિશાળ શક્તિશાળી નેતાઓ આ દેશને મળ્યા. તો અને બીજા દેશોની આપણે સાથે સરખામણી કરો, જુઓ તમે ઉપલક્ષમાં કે જેના આપણે એમ કહેતા કે બહુ મહાન ક્રાંતિઓ ત્યાં થઈ છે. ત્યાં શું પરિસ્થિતિ ઊભી થઈ, જ્યાં સારી લોકશાહી બની. તમે બોલ્શેવિક ક્રાંતિ પછી સ્ટાલિનના સમયમાં રૂસિયાની હાલત જોયો છો. બીજી ઘણી બધી જેને તમે રિવોલ્યુશનને તમે આમ બહુ શ્રેષ્ઠ અને બિરદાવવા પાત્ર ગણતા હોય, લોકો માને એક છે આતતાયી પછી બીજો આતતાયી ઊભો થઈને આવે છે. એટલે શ્રેષ્ઠતમ લોકશાહી અમેરિકાનું નિર્માણ આપણે જોઈએ, યુએસએની વાત કરીએ તો ઇટ વોઝ મતલબ વિદેશીઓથી, માઇગ્રન્ટ્સથી દેશ બન્યો. ખાસ કરીને સ્પેનિશ, યુરોપિયન કન્ટ્રીઝના માણસો, પછી આફ્રિકન્સ પણ લઈ ગયા. મૂળ ત્યાંના નેટિવ ઇન્ડિયન્સ જેને એપેચીઝ હતા, કેમાન્ઝીઝ હતા, બહુ ટ્રાઇબ હતી બધી. તો જ્યારે અબ્રાહમ લિંકન જેવા વ્યક્તિના મગજમાં એક વાત આવે કે ભાઈ આપણે ગુલામ પ્રથા શું કામ, જ્યારે એ પોતે વ્હાઇટ હતા. અને આખું સાઉથ અમેરિકા એમના વિરુદ્ધમાં હતું. ટેક્સાસ, ઓરેગોન, કેલિફોર્નિયા, સાઉથના તમામ સ્ટેટ વિરુદ્ધમાં. અને એમણે સિવિલ વોર સ્વીકારી લીધું કે મને યુદ્ધ સ્વીકાર્ય છે, પરંતુ આ વિચારને આઈડિયોલોજી નહીં. કારણ કે રેન્ચીસમાં કામ કરતા અસંખ્ય આફ્રિકન લોકોને જે ગુલામ હતા એમને મુક્ત કર્યા. અને એક અમેરિકા, એક ગ્રેટ અમેરિકા એ કહે છે ને, વી આર ધી પીપલ. તો એ જે રિફોર્મ્સ, બદલાવ, ચેન્જ, એ દેશ નિર્માણ કરે. માત્ર હિંસાથી થયેલા પરિવર્તનો આપણે જોઈએ છે. બર્માની શું હાલત છે, આપણે બાંગ્લાદેશની અસ્થિરતા આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ બધી જગ્યાએ હિંસક વિરોધ થઈ રહ્યા છે, હિંસક કામગીરી થઈ રહી છે. અને હિંસાથી શું પરિણામ આવે છે એ પણ લોકો જોવે છે. એટલે મારા યુવાન મિત્રોને મારી એક ખાસ વિનંતી છે કે પહેલા તમે સમગ્ર વિશ્વનો અભ્યાસ કરો, સમગ્ર વિશ્વની વ્યવસ્થાનો અભ્યાસ કરો, અને ત્યાર પછી કોઈ પણ આઈડિયોલોજીને તર્ક કરો. તર્ક કરતા પહેલા તમામ પાસાઓનો અભ્યાસ જરૂરી છે. કોઈ બીજાનું કહેલી વાત કે બીજાની લખેલી વાત વાંચીને માત્ર સ્વીકારી લેવી. હા, તમામ વિચારોનો અભ્યાસ જરૂરી છે. અને તમારું સત્ય તમારું પોતાનું હોવું જોઈએ. અપો દીપ ભવ. બિલકુલ. મને એક તો અમારી ટીમ આજે આવી હતી એક સફળ પોલીસ અધિકારી, નિવૃત્ત અધિકારીને મળવા, પણ ઇનડાયરેક્ટલી અમને ગ્રેટ હિસ્ટોરિયન અને ખૂબ ગ્રેટેસ્ટ સારા સ્પિરિચ્યુઅલ સોલને મળવાનું થયું. એક તો સાહેબ ફરી વખત સેલ્યુટ કે તમારું વાંચન ખૂબ ડીપ છે, એન્ડ ધેટ્સ હાઉ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે શા માટે ટકી શક્યા તમારી થોટ પ્રોસેસમાં નિવૃત્તિ સુધી. સો આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ સર. અને હવે એક પ્રશ્ન જે લાસ્ટ જે ડિસ્કશન કરી એમાંથી મને એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આપે કહ્યું કે ઇતિહાસ વાંચવો જોઈએ અને એ સમજી કરીને પછી આગળ થાય. ઘણા આપણે કહેતા હોય છે ભાઈ યંગ બ્લડ છે એ ફ્યુચર છે. તો આજનું યુથ છે એને માની લો કે હું પર્સનલી એવું માનું છું કે તમારે યુ મસ્ટ જોઈન પોલિટિક્સ. એને પણ એક કરિયર તરીકે ઓપ્શન લેવો જોઈએ કે સેવા તરીકે વોટ એવર યુ લાઈક, પણ યુ મસ્ટ જોઈન. પણ એ પહેલાં હું તમારી પાસે એ જાણવા માંગીશ કે શું ખરેખર અગર હું 3 લોકો તમને કહું કે એક માની લો કે અધિકારી જે એડમિનિસ્ટ્રેટિવ વહીવટમાં છે, લાઈક IAS, IFS,
બીજું જે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરે છે દેટ ઇઝ પોલીસ સર્વિસ, અને ત્રીજું હું એમ કહીશ કે જે પોલિટિક્સ છે, રાજકીય નેતાઓ, ચૂંટાયેલા નેતાઓ બધા, આ ત્રણમાં મોસ્ટ પાવરફુલ પોલિટિક્સ છે એવું કરન્ટલી માનવામાં આવે છે સમાવ ક્યાંક ને ક્યાંક. અને એટલા માટે બી લોકો ઘણા જાય છે, જેમ ગવર્મેન્ટ જોબમાં કરપ્શનને ગ્લેમરાઇઝ કરીને લોકો ઇન થવા માંગે છે, સેમ વે પોલિટિક્સમાં બી ક્યાંક ને ક્યાંક લોકોના માઇન્ડસેટમાં છે. તો માય ક્વેશ્ચન ઇઝ દેટ કે પેલી વસ્તુ તો પાવરફુલ લિટરલી છે કોણ? જેના હાથમાં તમારી જેમ જે એક સરકાર દ્વારા અપાયેલી એક સત્તા છે એ ચેન્જ વધુ લાવી શકે, પોલિટિશિયન્સ વધુ ચેન્જ લાવી શકે, અને યુથે પોલિટિક્સમાં જવું જોઈએ કે નહીં, હા કે ના? અદ્ભુત વાત છે. પાવર શબ્દ જે છે ને, જી, સત્તાધીશ, સત્તા, તો પાવરના ડેફિનેશન આપણે જોઈએ તો એક ક્રૂડ ડેફિનેશન એ છે કે વોટ ઇઝ અ ન્યુસન્સ વેલ્યુ, ઓકે, ઇટ ઇઝ અ પાવર. મતલબ તમે કેટલા લોકોને નડી શકો છો, એ તમારો પાવર છે. એટલે કોણ તમારાથી ડરે છે, શક્તિશાળી છો, એ પાવર, બરોબર ને? પછી એ મસલ પાવર હોય, મની પાવર હોય, માઇન્ડ પાવર, ઓથોરિટી પાવર હોય. પણ સાચા અર્થમાં પાવર એટલે શું? પાવર એટલે નંબર ઓફ પીપલ યુ કેન ઇન્ફ્લુઅન્સ. નંબર ઓફ પીપલ યુ કેન ઇન્ફ્લુઅન્સ, દેટ ઇઝ પાવર. ઇન પોઝિટિવ વે. ઇન પોઝિટિવ વે. જેમ કે ગાંધીજી નોઆખલીમાં જઈને જી, આંદોલન કોમી રમખાણ કોમી અટકાવી શકે. રમખાણો. એક સાચો પોલીસ ઓફિસર હોય, એક કોમ્યુનલ એરિયામાં જઈ અને ઊભો રહે વચ્ચે અને એમ કહે કે ભાઈ હું છું, તમારે ડરવાની જરૂર નથી. નથી. બંને પક્ષોએ કંઈ જ કરવાની જરૂર નથી. નથી. કાયદો નહીં તો તમારે કોઈ છોડશું નહીં. એની નિષ્પક્ષતાની પ્રતિષ્ઠા હોવી જોઈએ, એની ક્ષમતાની પણ પ્રતીતિ હોવી જોઈએ કે ક્ષમતા છે કે બધાને કંટ્રોલ કરશે અને નિષ્પક્ષપણે કરશે. તો એક માણસના કહેવાથી તોફાન પણ શાંત થતા મેં પોતે આ બધું અનુભવેલું. જી, તો પાવર સાચો એ નહીં કે તમે કેટલા લોકોને હેરેસ હેરાન કરો કરી છો, શકો છો, હેરેસ કરી શકો છો. કેટલા લોકોને નારાજ કરી શકો છો, કેટલાને ડરાવી શકો છો. પાવર એ કે લોકો તમારા પ્રત્યે એક અનુગ્રહના ભાવથી, ઉપકૃતતાના ભાવથી જ્યારે જોવે, જેમ ગાંધીજી ના એક શબ્દ પર સમગ્ર દેશ દોડતો હતો. બિલકુલ. તો આજે પણ આપણા જે અત્યારે આપણે કોરોનામાંથી એ રીતે બહાર આવ્યા, સાથે રહ્યા, અને જે રીતે ચોથા નંબરની ઇકોનોમી આવી બની છે, જી, એ પાવરથી બની છે. હવે કોઈ પણ રાજ્ય વ્યવસ્થા હોય એ અલગ અલગ પ્રકારની, યુ નો કે જેમ કે અમેરિકાની ડેમોક્રેસી ફેડરલ સિસ્ટમ પર છે, બ્રિટિશમાં ઇન્ટરિમ છે, આપણે કોઝી ઇન્ટરિમ સિસ્ટમ છે. એટલે કોઈ પણ રાજ્ય વ્યવસ્થા છે એમાં કાયદો બહુ જરૂરી છે. જેમ બંધારણની તમે બંધારણ ભણાવો છો, જી, તો બંધારણમાંથી આપણે કાયદાઓ નિર્માણ કરીએ. કાયદા બનાવે છે પાર્લામેન્ટ, 100%. પોલિસી સરકાર નક્કી કરે છે, એ રાજકીય વ્યક્તિઓ કરે છે, બરોબર? બરાબર છે. તો દેશના નિર્માણ માટે, દેશના વિકાસ માટે, દેશની સ્થિરતા માટે જે લેજિસ્લેટિવ એસેમ્બલી કે પાર્લામેન્ટ દ્વારા કાયદાઓ બનાવવામાં આવે છે, એ કાયદા લોકોની સુખાકારી માટે બને છે. કાયદો બિલકુલ. માણસ માટે છે, માણસ કાયદા માટે નહીં. નથી. તો સૌથી મોટો જે કાયદાનો ઉપયોગ કરતા પહેલા અધિકારી, પોલીસ બધાએ, કારણ કે લો ઇઝ એ વેરી લાઈવ થિંગ, જીવંત વસ્તુ છે, ઇટ ઇઝ નોટ અ ડેડ થિંગ. તો કાયદા નિર્માણ કરે છે રાજકીય નેતાઓ, જે લોકો ચૂંટે છે. અધિકારીઓ એનું અમલીકરણ કરાવે છે, જ્યુડિશિયરી એનું અર્થઘટન કરે છે, મીડિયા લોકોને જાગૃત કરે છે. એટલે આ તમામ વિભાગો શક્તિશાળી છે. પણ મોટી વાત એ છે કે એ શક્તિ છે એનો ઉપયોગ સર્વથા લોકો માટે, લોકોની સુખાકારી માટે થવો જોઈએ. એટલે તમામ ક્ષેત્રમાં
સારા માણસો સારું કામ કરી જ શકે છે. આજે ભારતમાં જે નેતાઓ, ભારતના વડાપ્રધાન શ્રી છે, એમણે રાજકારણમાં ન આવ્યા હોત તો ભારતની જે આજે આટલી પ્રગતિ છે કદાચ ન થઈ હોત. બિલકુલ. તો એમના રાજકારણમાં આવવાથી ભારતને ફરક પડ્યો. સરદાર પટેલ રાજકારણમાં ન આવ્યા હોત તો ભારતની એકતા અને અખંડિતતામાં આવું મોટું યોગદાન ન આપી શકે. તો રાજકારણ એ પણ એક બહુ જ સારો પ્રોફેશન, વ્યવસાય શબ્દ નથી વાપરતો હું, પ્રોફેશન. ઇટ્સ એન ગુડ સર્વિસ ટુ ધ સોસાયટી. અધિકારી પણ છે અને મીડિયામાં પણ લોકોને તમે જાગૃત કરી શકો છો, ખબરદાર કરી શકો છો. આ ત્રણેય લોકોને ચેક એન્ડ બેલેન્સમાં પણ રાખી શકો છો, નિષ્પક્ષપણે કામ થાય તો રાઈટ છે. જી સાહેબ. અને એ ઉપરાંત તમે એક સંગીતકાર હોય, આર્ટિસ્ટ, તો પણ તમે દુનિયાને તમે કંઈ પણ બનો પણ સારા બનો. લોકોને પોઝિટિવ વેમાં ચેન્જ આવવો જોઈએ તમારા કામ. તમે કંઈ પણ બનો. હું મારા દીકરાને એ જ કહું છું કે તું મહત્વપૂર્ણ બને એ સારી વાત છે, પણ સારો માણસ બને ને. સારો માણસ એટલે શું? બીજાની વેદનાને પોતાની સમજે, પોતે ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય એની દરકાર રાખે હંમેશા, બીજાની સ્વમાનને ઠેસ ના પહોંચે, અત્યંત મહત્વ આપે, અને જેનું હૃદય કરુણા અને પ્રેમથી સંપન્ન હોય એ સારો માણસ. એટલે સંગીત જેનામાં હોય ને કદાચ આતંકવાદી નહીં બને. કેમ કે એક સરસ મજાની વાર્તા છે. જી. એક રાજ્યમાં એક મહાન સંગીતકાર આવ્યા અને એમણે એમ કહ્યું કે ભાઈ હું સંગીત સંભળાવું, પણ મને છે ને સંગીત દરમિયાન વાહવા અને લોકો બધા આમ નામ કરે ને એકદમ, એ મને ગમતું નથી. એટલે તમે સ્પષ્ટ સૂચના આપજો કે કોઈએ મારા મતલબ સમારંભમાં હું જ્યારે સંગીત સંભળાવતો હોય ત્યારે બધાએ કોઈ જ પ્રકારનો અવાજ, કોઈ પ્રકારનું માથું ફેરવવાનું ને કશું જ નહીં. સારું. રાજાએ બધાને ઢંઢેરો પીટીને કહી દીધું, કોઈએ હલવાનું પણ નથી. સંગીત શરૂ થયું. સંગીતમાં ધ્યાનસ્થ થઈ ગયા જે લોકો, પોતાની જાતને ભૂલી ગયા. સંગીતમાં ભૂલી જાઓ તમારી જાતને, એ ધ્યાનસ્થ અવસ્થા જેવી વાત છે. તો જે ભૂલી ગયા એ લોકોએ માથા હલાવવા માંડ્યા એકદમ. એટલે રાજા કહે હવે ચલો આ લોકોને બહાર કાઢો, એમને સજા આપવી પડશે. સંગીતકાર કે નહીં, બીજા બધાને બહાર કાઢો, માત્ર આમને જ રાખો. સંગીતના ચાહકો, સજ્જ ભાવકો, સાચા ચાહકો છો. એમ જેમ કવિતાનું સાર્થક કે એક સજ્જ ભાવક છે, એમ જીવનનું જે એસ્થેટિક સેન્સ છે ને, ઈશ્વરે આપેલી સૌથી મોટી સંવેદના, સુરો હોય, કવિતા હોય, પેઇન્ટિંગ હોય, સાહિત્ય હોય, જેની અંદર આ બધી વસ્તુઓ છે ને એ જડ નહીં બને. જે જડ બન્યો ને એ હિંસક બનશે, વિનાશકારી બનશે. અને એટલે તમારે જીવતા રાખવા માટે શ્વાસ લેવાય જીવવું નથી, જીવતા રહેવા માટે આ બધી વસ્તુઓ સાથે તમારું તાદાત્મ્ય ખૂબ જરૂરી. યુવાનોને મારો ખૂબ મહત્વનો સંદેશ છે, ખૂબ જ વાંચો, વિચારો, વિચારશીલ બનો, અને એવા તમે તમારી જાતને યોગદાન આપો. સરકારમાં સિલેક્ટ થાવ, ન થાવ તો પણ નાસીપાસથી હિંમત હારવાની જરૂર નથી. કોઈ વસ્તુ ગુમાઈ, ધારો કે મારી કોઈ જગ્યાએથી બદલી થાય કે કંઈ પણ થાય એટલે હું માનું કે મારી સાથે બહુ અન્યાય થઈ ગયો અને પછી હું મારું કામ કરવાનું બંધ કરી નાખું, તો એ તો નિરાશાજનક અભિગમ છે. વન હેઝ ટુ બી વેરી ઓપ્ટિમિસ્ટિક ઓલવેઝ. અને છેલ્લે હોય તો એક સરસ મજાની કવિતા જે મને અતિ પ્રિય છે એ કહી દઉં આપને, કે ઝાલિમો, માણસે કહે છે ને કે મીડિયો સમાજ આવો છે, સ્થિતિ આવી છે, સિસ્ટમ આખી આવી છે, હું એકલો ફેંકી જઈશ નદીમાં, સામે જઈશ તો પ્રવાહમાં તણીશ. તો આ પોતાના મનની નબળાઈને આ બધી બાબતથી કહેવાની છે બધી. પણ એમાં જો સ્વ પ્રત્યે શ્રદ્ધા હશે ને તો એની એક કવિતા છે જે આવતું કાલ કેવી આવી શકે, કેવી લાવી શકીએ આપણે, એની વાત છે. એ મેરે હમ સફર चल हम कहीं और चले, अब इस चमन में हमारा गुजारा नहीं, बात होती गुलों तक तो सह लेते हम,
बात होती, गुलो तक गुलो तक तो सह लेते हम, अब तो कांटों पे भी हक हमारा नहीं. આહા એ ભયંકર નિરાશાની વાત છે. એમ થાય ને, ચલો આપણે કેનેડા જતા રહેવું છે, યુએસ જવું છે, ત્યાં ભણવું છે, આ દેશમાં સ્પર્ધા છે, સંઘર્ષ છે. એની પછીની લાઈન છે कि जालिमो अपनी किस्मत पे नाजा न हो, कि जालिमो अपनी किस्मत पे नाजा न हो, दौर बदलेगा ये वक्त की बात है, दौर बदलेगा ये वक्त की बात है, क्या खुदा है तुम्हारा हमारा नहीं, વાહ अपने अस्तित्व पे भरोसा रखना है. અને આ દોર બદલવાનો આપણે છે. આ દેશ આપણો છે, આ દેશ મહાન દેશ, અને એ મહાન દેશને વધુ મહાન, વધુ એક, વધુ અખંડિત સમગ્ર ભારતવાસીઓને એવી યુવાનો પાસે મારી અપેક્ષા છે. બિલકુલ ભાગી જવું ને એ કાયરતા છે. એસ્કેપિઝમ એ કંઈ હિંમત કે બહાદુરીની વાત નથી. એ પણ જરૂરી છે કે તમે વિદેશમાં સફળતા મેળવીને ભારતમાં આવીને ભારત માટે કંઈ કરો, એ પણ સારી વસ્તુ છે. પણ આ દેશ તમારો છે, અને આ દેશ માટે જ, આ સમાજ માટે, તમારા ભાઈઓ માટે આ જિંદગીમાં તમે મેળવો અને એમના માટે કરો. એટલે જ આપણે ટેક્સ આપીએ છીએ ને, કે આપણાથી જે નબળા છે એ પણ ભૂખા ન રહે. નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ નીચે જે બધાને અન્ન આપવામાં આવે છે, ધાન્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, એ આશયથી કોઈ ભૂખ્યું ના રહે. તો આપણે બધા યોગદાન આપીએ, વધુ વધુ કર્મઠ બનીએ, ઉદ્યોગપતિ બનો, એમાં પણ દેશનો વિકાસ છે. જી જીવનમાં જે કંઈ કરો ને, પર્પઝ પ્રોપર હોવો જોઈએ. પર્પઝ પ્રોપર અને રસ્તો પ્રોપર. મેનિપ્યુલેશન ને કી નહીં, પણ સફળતાની ચાવી નહીં બનાવવાની. રસ્તો શુદ્ધ સાધનોથી અને સત્યનો રસ્તો લો. અને મારો પોતાનો અનુભવ જીવનમાં છે કે હું સાર્થક જીવો છું અને સંપૂર્ણતઃ મારા જીવનના આત્મસંતોષથી મારો વિગત જોઉં છું. આપનું જીવન જે સમગ્ર આ બધા મૂલ્યો પર આપણે ટકાવી રાખ્યું, તો ક્યારે એવું ડાઉનફોલ ના આવ્યો સાહેબ કે જ્યાં તમે થાકી જાઓ, તૂટી જાઓ, એવું થાય કે હવે મારા ત્યાં નહીં થાય એન્ડ લેટ મી કોમ્પ્રોમાઇઝ, એવું ક્યારે થયું? મને એવો કોઈ સ્થિતિ નિર્માણ થઈ અસંખ્ય વાર, પણ ક્યારે એવું ના થયું કે કારણ કે મારે કંઈ મેળવવાનું નહોતું, એ રેસમાં મારે કંઈ હારવાનું નહોતું. એટલે જેને હારવાનું કે જીતવાની માનસિકતા હોય, એને વિચાર કોઈના ઉપર વિજય લેવો છે, એ નાસીપાસ થાય, ફ્રસ્ટ્રેટ થાય, અને એ પછી બાનું ઊભું કરે કે ચલો હું પણ આ પાણી પી લઉં હવે. પેલા રાજાવાળી વાત છે ને, કે એક ગામમાં એવું વરસાદ થયો કે પાણીને કારણે બધા ગાંડા થઈ ગયેલા, તો થોડું સાચવી રાખેલું પાણી પીતા હતા રાજભવનમાં. પછી દીવાને કીધું કે હવે આ સમાજમાં જેવું અઘરું છે, આપણે પાણી આ ગાંડું થઈ જાય એવું પી લઈએ. એવી વાત છે, નબળા મનની વાત છે. અને મનની મક્કમતા એ જ એની તાકાત છે. ગાંધીજીમાંથી શીખવા જેવી, ગાંધીજીએ અભય કોને કહેવાય ને, ભય મુક્તિ કોને કહેવાય એ સમજ બહુ આપી છે. શિક્ષક સાચો અભય હોઈ શકે, મોટો ગુંડો નહીં. મેં બધા ગુંડાઓને આમ કરોડો ભૂસ થઈને પડતા જોયા છે. હા, શિક્ષક હોય કે રિક્ષાનો ડ્રાઈવર હોય, એ કોઈ મહિલા સાથે અભદ્ર વર્તન થતું હશે, પોતાનું જાન જોખમમાં મૂકીને વચ્ચે પડશે, એ બહાદુરી છે. વાહ. એટલે મિત્રો, જીવનમાં ક્યારેય હિંમત હારે એ તો નબળો માણસ છે. જે કંઈ થાય માથે પડી વિશ્વદેવા, જે થાય એ સારું જ છે. અને દરેક વસ્તુ જીવનમાં બની રહી છે એ સારી જ છે. અને બધું તમારા નિયંત્રણમાં નથી હોતું. તમારું હૃદય તમારા નિયંત્રણમાં નથી. એ ક્યારે બંધ થઈ જાય, એનું 1 કલાક પછી એ છે ચાલુ કે બંધ, એ તમારા હાથમાં નથી. તો જો તમારું શરીર તમારા હાથમાં નથી, તો તમે જગતને ક્યાં કંટ્રોલ કરી શકો? તમારે તો માત્ર તમારું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે. રોલ પ્લે કરવા આવ્યો છો, પ્લે કરો. એ સંપૂર્ણ હૃદયથી. બિલકુલ સર. એક વચ્ચે આપણે જ્યારે કરિયરની વાત ચાલી ત્યારે તમે એક વસ્તુ બોલ્યા, મીડિયા પણ સારું છે. તો હું એમાં થોડો ઉલટો ક્વેશ્ચન લઈશ
કે અત્યારના સમયમાં જે કંઈ બી છે બિકોઝ ઓફ મીડિયા છે. લેટ્સ સે કે કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે મને તો મીડિયા થ્રુ જ ખબર પડશે. સરકાર શું કરી રહી છે, આ વિરોધ પક્ષ આમ કેમ કર્યું, માર્કેટ આવું કેમ છે, વર્લ્ડમાં શું છે, મારી પાસે જે ન્યૂઝ આવે છે ઓલ બિકોઝ ઓફ મીડિયા. સો બેઝિકલી વોટ આઈ મીન ટુ સે ઇઝ કે અત્યારે કરન્ટલી આ સિનેરિયોમાં કોઈ ન્યૂઝપેપર હજુ નહીં વાંચતું હોય, પણ સોશિયલ મીડિયા, યુટ્યુબ, ગૂગલ અને ન્યૂઝ ચેનલ બધી. તો બિંગ અ મીડિયા પર્સન કે મીડિયાનો રોલ, આપણે બંધારણનો ચોથો પિલર કહેવાય છે લોકશાહીનો, તો મીડિયાનો રોલ એક્ઝેક્ટલી શું હોવો જોઈએ અને અત્યારે તમને શું લાગે છે કે જે અત્યારે મીડિયાનો રોલ છે એમાં કેટલો કોઈ ચેન્જીસની જરૂર છે કે તમારા માટે શું છે હાલ કરંટ સિનારિયો? જેમ દરેક વ્યક્તિ આ સમાજનો ભાગ છે, સિસ્ટમનો ભાગ છે, મીડિયા પણ આ સિસ્ટમનો ભાગ છે. બિલકુલ. અર્થ પ્રત્યેનો પ્રભાવ સમાજમાં વધ્યો છે. ભૌતિકતા પ્રત્યેની દોડ જેમ વધી છે. આખા સમાજમાં છે, મીડિયામાં પણ છે, પોલીસ અધિકારીમાં છે, બીજા અધિકારીઓમાં છે, દરેક ફિલ્ડમાં છે, દરેક જગ્યાએ આ થઈ છે. આ સડો બધી જે કોઈ એ સમાજનો એક ભાગ જ છે. બધે લાગી ગયો છે. મીડિયા મારી દ્રષ્ટિએ તો અત્યંત મહત્વની બાબત છે. લોકોની એકતા માટે, લોકોને હક માટે જાગૃત કરવા માટે, સત્ય ન્યૂઝ આપવા માટે. પણ હવે આપ જાણો છો કે દરેક વ્યૂઝ અલગ અલગ હોય છે. એટલે તમે અલ જજીરા જુઓ તો ગાઝામાં જે થઈ રહ્યું છે એમાં હ્યુમેનિટેરિયન ક્રાઇસિસ જોવા મળે. બીજા કોઈ ન્યૂઝમાં IDFનું ILTV હોય તો ILTV તમને અલગ પરિમાણથી બતાવશે, બીજા અલગ પરિમાણથી. એટલે મારી અપેક્ષા એટલી જ છે લોકો પાસે, માત્ર યુવાનો પાસે ખાસ તો, કારણ કે હમણાં આવતીકાલ ભારતનું નિર્માણ કરવાનું છે, એમણે બધું જ જોવાનું અને એમાંથી પછી સત્ય એમણે જાતે, જેમ હિસ્ટોરિયન છે એ ફોસિલ્સને જોઈને જેમ સત્ય શોધે છે, શોધી લે, કલ્ચર શોધે છે, એમ તમારું સત્ય તમારે જાતે તારવવાનું છે. અને હું આ સરકારમાં કેમ આ ઇતિહાસ, ભૂગોળ આ બધું કેમ ભણીએ છીએ આપણે પ્રતિબદ્ધ થવા માટે, કટિબદ્ધ થવા માટે કે આ દેશને વધુ સારી રીતે, સુચારુ રીતે ચલાવી શકાય. સર, એક ક્વેશ્ચન મને ક્યારનો પોડકાસ્ટ શરૂ થયો ત્યારથી મારા માઇન્ડમાં આવી રહ્યો છે કે આપ નિવૃત્ત તો થઈ ગયા છો અને એક કોઈ પણ સરકારી અધિકારીશ્રીને શોભે એવું એક સરસ મજાનો કાર્યક્રમ પૂરો કર્યો છે આપે. હવે માની લો, મને ખ્યાલ નથી કે આપની ઈચ્છા છે કે નહીં, પણ કદાચ નિયતિ તમને રાજકારણ તરફ લઈ જાય. આપની ઈચ્છા હોઈ પણ શકે, ના પણ હોઈ શકે, પણ નિયતિ એવા સંજોગો ઊભા કરીને આપને જવું પડે, તો આપ રાજકારણ ભવિષ્યમાં જોઈન્ટ કરો એવી કોઈ શક્યતાઓ ખરી? રાજકારણ માટે મારી કોઈ ઈચ્છા નથી, કારણ કે મત શબ્દ છે વધુ લોકોનો, એટલે ટોળાને, ભીડને બધાને સંતોષ આપવો અને બહુ અઘરું કામ છે અને એ વિષય તરફ જવાનો મારો કોઈ આશય નથી. રાજકારણમાં ક્યારેય નહીં જોઉં. આમ તો આપના પહેલા પ્રશ્નમાં લગભગ મારો બીજો ક્વેશ્ચન આખો અવકાશ નીકળી ગયો પૂછવાનો, પણ તો બી સર પૂછી લઉં છું કે માની લો કે નિયત એવું કરે કંઈક આપની સાથે, આપ પોલિટિક્સમાં જાઓ અને હું માનું છું સારી એવી પોસ્ટ ઉપર જાઓ, CM કે PM, તો કોઈ એવું માઇન્ડમાં ખરું કે આ એક ચેલેન્જ એવી છે સોસાયટીની, સમાજની, મારા રાજ્યની, મારા દેશની, જો મારી પાસે પાવર આવે તો હું ઇમિડિયેટલી આ ચેન્જ કરવા માંગીશ, એવું કદાચ તમને પૂછું, માની લઈએ આપણે, તો શું કરશો? કદાચ હું સત્તા ઉપર હોઉં તો હું જ્યાં હતો ત્યાં પણ એ જ કરતો. જિલ્લામાં SP હતો ત્યારે લોકોને કરપ્શન, ભ્રષ્ટાચારથી, પીડાથી મુક્ત કરવાનો મારો સતત પ્રયત્ન રહેલો, સિસ્ટમને કરેક્ટ કરવાનો. ખૂબ સત્તા હોય તો હું એવું માનું છું કે જે કંઈ તકલીફ છે ને એ બધી કરપ્શનને કારણે છે, ભ્રષ્ટાચારને કારણે છે. માણસ જે કંઈ ખોટું કરે છે આ તે બધું, તો હું ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવું એ પેલો એમ રાખજો, એ મારો પહેલો અને મહત્વનો એ છે. સરસ. આપ સાહેબ સાયબર સેલમાં હેડ રહી ચૂક્યા છો. ટેકનોલોજી ખૂબ મોટું વરદાન છે, પણ સાથે સાથે અભિશાપ પણ કહી શકાય. તમારી દૃષ્ટિએ અગર જોઈએ તો આજનું યુથ ટેકનોલોજીના નામ પર ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ કે પછી ફેસબુકને ટેકનોલોજી માને છે?
સો અકોર્ડિંગ ટુ યુ કે આજે જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ખરેખર સદુપયોગ છે કે દુરુપયોગ, અને રિયલ ટેકનોલોજી તમે કોને કહેશો, આ બાબતે યુથને શું કહેશો? ટેકનોલોજીની શરૂઆત તો પૈડાની શરૂઆત થઈ ત્યારથી કહી શકાય, right. ત્યારથી જ માનવ ઇવોલ્યુશન, હ્યુમન ઇવોલ્યુશનની આપણે વાત કરીએ જી તો ઇવોલ્યુશનની શરૂઆત વિજ્ઞાને આપી. જી ટેકનોલોજી એક બહુ મહત્વનો આયામ છે જીવનમાં, જીવનને વધુ પરિપૂરક બનાવે છે. અમારી પોલીસની કામગીરીમાં જ આપને હું કહું તો સમગ્ર ભારત સરકારશ્રી દ્વારા જે અલગ અલગ પોર્ટલ બનાવ્યા, ICGS પોર્ટલ છે કે હમણાં જ ભારત પોલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું, બધી એજન્સીઓનું સંકલન થવામાં આવ્યું, આ બધું ટેકનોલોજીને કારણે શક્ય બન્યું. તમારા બાયોમેટ્રિક્સથી તમારી બધી જ ઇન્ફોર્મેશન, ડેટા કલેક્ટ થવા લાગ્યો. ટેકનોલોજી એક ખૂબ ખૂબ મહત્ત્વની અને જેને કહેવાય કે અત્યંત આવશ્યક, જી જરૂરી વિભાગ છે માણસના જીવનનો. પણ જેમ દરેક વસ્તુનો સારો અને ખરાબ ઉપયોગ હોય એમ સાયબર ક્રાઇમ કરનારા, સાયબર ફ્રોડના માણસો છે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને લોકોને લૂંટે છે. એમના OTP ચોરવામાં આવે છે, ડેટા થેફ્ટ કરવામાં આવે છે, ફોનમાં લિંક મોકલીને ક્લોન કરવામાં આવે છે, સેક્ટોર્શન, ડિજિટલ એરેસ્ટ, લોકોને ભયભીત કરી ધમકાવી પૈસા પડાવવાનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનું, હવાલા, બધું જ આના દ્વારા થઈ રહ્યું છે. સરકારશ્રી આ માટે ખૂબ જાગૃત છે, ખાસ કરીને ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઇમ સામે લડવા માટે લોકોમાં જાગૃતિ, લોકોમાં એક અભિગમ ડેવલપ થાય એના માટે ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે. સાયબર વેર, જેને કહેવાય માલવેર એટેક કહેવાય, રેન્સમવેર, એની સામે પણ ફાયરવોલ તૈયાર કરવાની, સિસ્ટમ અપડેટ કરવાની, સિસ્ટમ રિટ્રાય કરવાની I4C કાર્યક્રમ દ્વારા ભારત સરકારે સાયબર ક્રાઇમમાં હજારો ભોગનાર માણસોને ત્વરિત ન્યાય આપવાની દિશામાં પણ ખૂબ મોટું કામ કરેલું છે. બરાબર. એટલે મારી તો વિનંતી એ છે કે ટેકનોલોજી ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં પણ વધુ ટેકનોલોજી આવશે. જનરેશન જે 100 વર્ષની હતી એ 10 વર્ષની ટેકનોલોજીને કારણે એટલો વિકાસ 10 વર્ષમાં થઈ શકતો હોય છે. આજે આપ જુઓ છો કે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો AI ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર હ્યુમન લાઈફ, ઇન મેડિકલ ફિલ્ડ, ઇન અધર ફિલ્ડ, પોલિસિંગ ઓલ્સો. જી. પણ AI નો દુરુપયોગ પણ આપ જાણો છો કે થઈ શકે. સૌથી વધુ વસ્તુ છે કે માણસે, જેમ આપણે શક્તિશાળી હોય તો કોઈ આપણને ટચ ના કરી શકે, એમ આપણે શક્તિ ક્યાં? જાગૃતિમાં છે. બિલકુલ. મને કોઈ દિવસ સાયબર ક્રાઇમનો ભોગ નથી બન્યો, કેમ કે હું જાણું છું કે મારે મારા મોબાઈલ કે મારી જે સાયબર વર્લ્ડમાં જતા, સાયબર સ્પેસમાં જતા પહેલા તકેદારી શું રાખવાની છે. ઘરની બહાર નીકળતા પહેલા તાળું મારીએ છીએ આપણે, બિલકુલ, એમ ટેકનોલોજી વાપરતા પહેલા શીખવું આપણે જોઈએ. અને એક જવાબદારી પણ હોવી જોઈએ. યુવાનો જ્યારે કોઈના બુલિંગ, સાયબર બુલિંગ કરે ફેસબુકમાં કે નાનો બદલો લેવા માટે કે છોકરમતમાં, ખાસ કરીને યુવાનોમાં, વિદ્યાર્થીઓમાં, એ સમયે વિચારે કે મારી બહેન માટે કોઈ આવું સોશિયલ મીડિયામાં કરે તો શું થાય, માત્ર એટલું વિચારી લે ને, એ સંવેદના ત્યારે આવી જાય, સંવેદના આવે તો આ રોકાય. અને સાયબર સ્પેસમાં ફિંગરપ્રિન્ટ્સ જેવું છે. તમે અંદર ઘૂસો એટલે તમારા IP થ્રુ કે કોઈ પણ રીતે તમારા ટ્રેસીસ તમે મૂકીને જવાના છો, પકડાવાના જ છો. એટલે ગુનો કરતા પહેલા પણ ડરવાની જરૂર છે. ઇવન તમે ડાર્ક વેબમાં જશો, ટોર નાટકો વાપરશો તો પણ દરેકે દરેક ટેકનોલોજી, જેમ ફ્રોડ્યુલન્ટ પાસે જ્ઞાન છે તો એને પકડવાવાળા પોલીસ પાસે પણ જ્ઞાન તો છે જ. મતલબ એટલું સમજીને ચાલવાનું કે પોલીસ પહોંચી જશે, કન્ફર્મ છે, 100% પહોંચશે. એટલે ગુનો કરતા પહેલા 1000 વખત વિચાર કરવા માટે મારી સૂચના. તમે ગમે તેટલા એક્સપર્ટ હોય તો પણ. ઓકે, હવે એક હમણાં રિસેન્ટલી આજકાલ ચાલી રહ્યું છે, ન્યૂઝમાં આપ પણ જોતા હશો સાહેબ, ગુજરાતના જુનાગઢની એક સરસ મજાનો પ્રસંગ કહી શકાય. એક હર્ષદ મહેતા સાહેબ SP તરીકે પોતે હમણાં એમણે જસ્ટ રિઝાઇન કર્યું,
કારણ તો હાલ તો એ એવું કહે છે કે ભાઈ હું હવે મેં મારું એક ડિસિઝન લીધેલું કે હું 50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ અને હું એક આધ્યાત્મિક જીવન ગાળીશ. તો આવા પ્રસંગો જવલે બનતા હોય. લોકો એક કોન્સ્ટેબલ કે તલાટી કે શિક્ષકની નોકરી નથી મૂકતા, ત્યાં આ પદે આવી અને છોડી દેવું. શું કહેશો સાહેબ આ બાબતે? હર્ષદ મહેતા મારો નાનો ભાઈ છે ને હર્ષદ એક ખૂબ ઉમદા વ્યક્તિ છે, એક ઉમદા અધિકારી છે અને એણે શૈક્ષણિક ક્ષેત્રમાં એનું અભિગમ પહેલેથી વાંચન, શીખવાડવું, શિક્ષણ આપવું, આ બધો અભિગમ એનો પહેલેથી રહ્યો હતો. જી. એણે મને વર્ષો પહેલા વાત કરી કે સર હું 50 વર્ષ સુધી જ કામ કરીશ, અચ્છા. પછી મારું આ રીતે મારો એનું પહેલેથી જ આ પ્રકારનો આ એમણે અભિગમ હમણાં હતો. જસ્ટ કહ્યું કે મારા નજીકના માણસોને ખબર છે કે મારો આ નિર્ણય છે. એણે મને પણ કહેલું હતું જી જી કે જી. સર આઈ એન્જોય ધીસ સર્વિસ. એવું નથી કે મને આ નોકરી મજા નથી આવી, પણ મારા જીવનના અમુક અમુક ખંડો છે, આ એક રોલ આટલો ટાઈમ નિભાવવો છે, પછી મારા જીવનનો આટલો સમય આમાં આપવો છે. એટલે એને બહુ ઓછા માણસો છે ને વિચારીને જીવતા હોય કેટલી છે. ક્લેરિટી કહેવાય આ. બહુ ઓછા માણસો વિચારીને જીવતા હોય છે. મોટા ભાગે શું છે કે આપણે દોરવાતા હોઈએ છીએ, પણ જીવનની જેમ કે તમે પ્રિન્સિપાલ તરીકે રાજીનામું આપી અને આ એક દિશા તમે નિર્માણ કર્યું અને આપણા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર જિલ્લાના આટલા બધા યુવાનોને તમે નોકરી અપાવી, જી તમારે કારણે એ લોકો જાગૃત બન્યા પરીક્ષામાં. તો તમે જે એક ઉમદા કામ કર્યું છે એમ તમે જીવનનો એક નિર્ણય લીધો. અઘરું કામ છે. સલામતી છે ને, સ્થિરતા, જી એ માણસની એક નબળી ક્ષણ છે, નબળું પાસું છે. જીવનમાં બે વસ્તુ છે. તમે નવી દિશાઓ સર કરવા માટે નીકળો ત્યારે એમાં ભયભીત તો થવાનું છે જ, કારણ કે શું અનાગત છે તમે જાણતા નથી, ખબર નથી. એટલે અંદેશો એ રહે છે કે કદાચ મારી સાથે કંઈ ખરાબ થશે તો હું અત્યારે સલામત છું. સરકારી નોકરીમાં સ્થિરતા છે, સલામતી છે, અને એ છોડવું બહુ અઘરું છે. તો હર્ષદે તમે પોતે પણ આ પ્રકાર નિર્ણય લીધા, એમ હર્ષદ પણ જીવનના કોઈ નિવૃત્ત એટલે જીવનથી નિવૃત્ત નહીં થાય. હા, હી વિલ ડુ સમથિંગ એકોર્ડિંગ ટુ હિઝ ઓન ઇન્ટરેસ્ટ. આ એનો રસ જ હતો. એટલે પોલીસની ફરજોમાં એની લોકપ્રિયતા જે મેળવી છે, સમાજમાં જે પ્રેમ મેળવ્યો છે, ડિપાર્ટમેન્ટનો જે પ્રેમ મેળવ્યો છે, એણે મારી સાથે 2-3 બંદોબસ્તને અમુક જગ્યાએ કામ કર્યું છે. તો એની અસરકારકતા, ઇફેક્ટિવનેસ, બોલ્ડ નિર્ણય લેવાની ક્ષમતા, તમામ વસ્તુ મેં એની જોઈ છે. એટલે હી વોઝ અ વેરી ગુડ ઓફિસર ઓલ્સો. અને ભવિષ્યમાં પણ એ એના નવા જીવનના કાલખંડમાં, જેમ આપણે છે ને બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, પછી વાનપ્રસ્થાશ્રમ, એમ દરેક સંન્યાસ, એમ દરેક આશ્રમના વિભાગો છે, પ્રભાગો છે, એણે એના જીવનને બરોબર મેનેજ કર્યું છે. મને એની બુદ્ધિમત્તા ઉપર પૂરો ભરોસો છે અને એ એના જીવનને બહુ શ્રેષ્ઠ બનાવશે. પોલીસ તરીકે એણે ખૂબ સારું કામ કર્યું છે, માનવતાપૂર્ણ. મારા ઉપર જે મેસેજીસ ને બધા આવ્યા જોઈને મને આમ ગૌરવની લાગણી અનુભવું છે કે ગુજરાતી સારો એવો છોકરો એક લોકોમાં પોલીસની પ્રતિષ્ઠાને જે ડિમિનિશ થઈ રહી છે સમાજમાં, મે આઈ હેલ્પ યુ કે અમારો મોટો હોય પોલીસનો, એણે સ્થાપિત કરવા માટે ખૂબ મહેનત કરી છે અને પોલીસને ગૌરવ અપાયું છે. આઈ વિશ હિમ ઓલ ગુડ લક. થેન્ક યુ સર. અને સાચે જ એ કંઈક અલગ જ કરશે. ક્ષેત્ર આ જ રહેશે, કદાચ સમાજ આ જ સમાજમાં સેવા આપશે, બસ ખાલી એનું પદ હોદ્દો બદલાયો છે, બાકી ભાવના લાગણી તો એ જ છે. સાહેબ, એક પોલીસને લઈને તમે કહ્યું કે એને જે એક આખી ઇમેજ એને ઉપર લાવ્યા છે. આ એક સાહેબ મારું અંગત મંતવ્ય હોઈ શકે અને હું માનું છું ત્યાં સુધી કે આપણી સ્પેસિફિકલી ખાસ કરીને ગુજરાત પોલીસ માટે વાત કરીશ. મેં કોરોનામાં સાહેબ ગુજરાત પોલીસને સૌથી વધુ નજીકથી મેં જોઈ. મારું અંગત એવું માનવું છે કે ગુજરાત પોલીસની જે ઇમેજ છે લોકોમાં, એના કરતાં 10 ગણીની 100 ગણી સારી છે. પણ મારું એમ પણ માનવું છે સાહેબ કે આ પોલીસ ઓછો ભરતી થતી હોય, કામનો લોડ વધુ હોય, આ મારું અંગત મંતવ્ય છે સાહેબ. જેના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક એને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે, પરિવાર સાથે રહેવાનું ને ઘણું બધું. અને એના કારણે એ જે સર્વિસ આપી શકે એ નથી આપી શકતો કદાચ, અને પોતાની પર્સનલ લાઈફ બહુ કોમ્પ્રોમાઇઝ થાય છે. તો તમને એવું શું લાગે છે કે પોલીસ બેડામાં તમામ, ચાહે કોન્સ્ટેબલથી લઈને કોઈ બી લેવલની હોય,
એવું શું કરી શકાય જેનાથી વધુ જે ગુજરાતને સર્વ કરે છે એનાથી પણ વધુ હજુ વધુ સારી રીતે આ જ પોલીસ બેડો છે પબ્લિકની વધુ સેવા કરી શકે? એવો કોઈ ચેન્જીસ ખરું જે જરૂરી છે? પોલીસ છે ને બ્રિટિશ લેગસી જે હતી એની રૂટ્સ પોલીસમાં વર્ષો સુધી રહ્યા. એને કારણે પોલીસ ની જે સેવાની વાત છે ને એ દબાઈ જાય છે ક્યાંક ને ક્યાંક. અમારે એક પોલીસ કોમેમોરેશન ડે હોય, ઓકે, જેમાં સમગ્ર ભારતમાં તમામ પોલીસ કર્મચારીઓ એટલે રાજ્ય પોલીસ, CRPF, CF, તમામ પ્રકારના અલગ અલગ પેરામિલિટરી ફોર્સ અને એ બધામાં જેટલા જવાનો શહીદ થયા હોય દેશ માટે એ લોકોને યાદ કરી અને એને અમે શ્રદ્ધાંજલિ આપતા હોઈએ છીએ. સમગ્ર દેશમાં આ કાર્યક્રમ એક સાથે ઉજવાય છે, જેમાં આશરે દર વર્ષે 1500 થી 2000 શહીદોના નામ અમે વાંચીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ દર વર્ષે આટલા બધા કેટલા લોકો શહીદ અમે આ દેશ માટે કરીએ છીએ. પોલીસ તંત્ર એ પોતાની જાત, તમે કાલે જ જોયું હશે કે છત્તીસગઢમાં માર્ક્સિસ્ટ નેક્સલાઇટ્સ દ્વારા 9 કર્મીઓએ શહીદી વહોરી. તો પણ તંત્રના જે 10% રોગ એલિમેન્ટ હોય છે જેનો દુર્વ્યવહારને કારણે, ખરાબ કામગીરીને કારણે સમગ્ર તંત્ર ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપો થતા હોય છે કે એક અલગ માઇન્ડસેટ બની જાય છે. રાત દિવસ ચોમાસામાં તડકામાં ટ્રાફિક નિયમન કરીને કોન્સ્ટેબલ જે કામ કરે છે ને ટ્રાફિકના, જી અદ્ભુત છે. એ અદ્ભુત કામ હોય છે. તમે વરસાદ વરસતો હોય, ચારે બાજુ પાણી ભરાયેલું હોય, એની વચ્ચે એક પોલીસ વાળો થરથરતો ઉભો રહીને પણ કામ કરે છે. ભર બપોરે ઉનાળામાં ટ્રાફિક કોન્સ્ટેબલ રોડ ઉપર હોય છે, ચારે બાજુથી ધુમાડા. મેં બધે ટ્રાફિકમાં કામ કરેલું છે, ટ્રાફિકમાં અડધો કલાક ટ્રાફિક જામ દૂર કરતો હોય ને, તો એ જે કામગીરી છે એને સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે, બિલકુલ બધી રીતે. તેમ છતાં એ કામ કરે છે. કોરોનામાં જીવના જોખમે પણ કામ કર્યું છે, મેં આપને કહું એમ. પરંતુ એમાં એવું થાય છે ને કે 1000 કર્મચારી મહેનત કરે, એમાં એક કર્મચારી રસ્તામાંથી જ્યારે 10મા ધોરણમાં પરીક્ષા આપવા જતી લુના ઉપર છોકરી હોય, લાયસન્સ માગે અથવા તો એને થોડું કેમ છે બેટા, બેસ્ટ ઓફ લક, ચોકલેટ આપીને ખુશ કરવાનું જો બધા જ કરે, ઘણા બધા કરે છે, મોટા ભાગના કરે છે, પણ જે 1% કે 2% વર્ગ જે આ પ્રકારનો છે એ લોકો જોવે એટલે સીધો સમગ્ર તંત્ર સાથે તંત્રને જનરલાઇઝ કરવામાં આવે છે. કેટલા લોકો દેશ માટે શહીદી આપે છે, કેટલા આ કોમ્યુનલ તોફાનોમાં રાત દિવસ જાગીને પથ્થરો ખાઈને તોફાનોને શાંત કરે છે, લોકોને સુરક્ષા આપે છે. એટલે અમારે હવે તો અમારી વેબસાઇટ ને બધું છે, એટલે પોલીસની કામગીરી દ્વારા લોકો સુધી પહોંચીએ છીએ. સરકાર અને માનની ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને CM સાહેબને બધાએ વારંવાર લોકો સુધી પહોંચી લોક દરબાર વગેરે આયોજન કરી અને લોકોને સાચી વસ્તુથી માહિતગાર કરવાનું શરૂ કર્યું છે. અને મને આશા છે કે જલ્દીમાં જલ્દી યુવાન જે આ પેઢી આવે છે એ સમજશે, મે આઈ હેલ્પ યુનો કન્સેપ્ટ છે, સમજશે સાચા અર્થમાં, એ સાચા અર્થમાં સ્થાપિત કરશે. અને લોકો અનુભવશે કે સમાજે અમને કેટલો પ્રેમ આપ્યો છે. મારી પોતાની વાત કરું તો મારી બદલી થતી તો ક્યારેક હડતાલ, સ્ટ્રાઇક, ખંભાળિયામાં જ છકડા રિક્ષાવાળાઓએ રેલી કાઢી, મેં આ સાંભળેલું છે ખંભાળિયાનું સાહેબ જી. તો પ્રજા તમને ખૂબ પ્રેમ સમાજ કરે છે. આજે હર્ષદ રિટાયર્ડ થયો તો હર્ષદને કેટલો બધો રિસ્પેક્ટ સમાજ. યુવાનો એમાંથી બોધપાઠ લે કે જીવનમાં પ્રેમ જેવી કમાવવા જેવી કોઈ વસ્તુ કમાવાની છે, સૌથી મૂલ્યવાન. એના માટે આ શ્રેષ્ઠ જગ્યા છે, એનો મહત્તમ ઉપયોગ કરો. 100% એકદમ. હવે સાહેબ છેલ્લા 1-2 પ્રશ્નો છે, આપે ઘણો સમય આપ્યો. એમાં એક પ્રશ્ન હમણાં જ આપે આપણા માન્ય ગૃહમંત્રી સાહેબને ઉલ્લેખ કર્યો, CM સાહેબ, PM સાહેબ. તમે તો ઘણી સરકારો સાથે કામ કર્યું સાહેબ. 90s થી તમે લગભગ ઘણી બધી સરકારો બદલતા જોઈ છે, રાજકીય નેતાઓ બદલતા જોયા છે. તમને બિંગ ઓફિસર એક વધુ કામ કરવાની મજા કઈ સરકાર સાથે સૌથી વધુ આવી છે કે ભાઈ આ જે કાર્યકાળ હતો મારો
એમાં મને ઘણું બધું ફ્રીડમ મળી છે નૈતિક રીતે કામ કરવાની. તો મારું અંગત રીતે માનવું છે કે અધિકારી કરતાં પણ રાજકીય માણસો સમાજ પ્રત્યે વધુ જવાબદાર છે. જી બિલકુલ. હું આપને દાખલો આપું, કેટલા આઈપીએસ અધિકારી, આઈએએસ અધિકારી કે પીઆઈ લોકોને સીધા મળે છે, બહુ ઓછા. બરાબર છે. અને તમારા વિસ્તારના ધારાસભ્ય છે એ રાત્રે 2 વાગે એના કાર્યકરો જોઈને મળી શકતા કે ફોન કરીને વાત કરે છે કામ માટે. એટલે જે છાપ ઊભી કરવામાં આવે છે ને, પરસેપ્શન નેરેટિવ્સ બનાવવામાં આવે છે, એ બધા સાચા નથી હોતા. જી જી જી. મેં તો અનુભવ્યું છે કે સમાજ મતે બહુ જવાબદેહ છે. મારા ઘણા બધા તકલીફ, ધારો કે મારા વિરુદ્ધમાં લીગલ ઇસ્યુઝ ઊભા થતા હોય, કારણ કે તમે કામ કરો એટલે તમારા શક્તિશાળી માણસોનો સંઘર્ષ તમારે કરવાનો છે. 100%. તો સરકારે વખતો વખત મદદ કરી છે. તમારી બદલી કે જગ્યા આપવી કે ના આપવી એ તો એમના પ્રેરોગેટિવ છે અને એ એમની જરૂરિયાત પ્રમાણે કરતા હોય છે. પણ સારા અને પ્રમાણિક અધિકારીને મેં અનુભવ્યું છે કે દરેક વ્યક્તિ અંદરથી ખૂબ પસંદ કરે છે કે મારી પાસે ટૂલ્સ, હું મારી પાસે કેવા અધિકારી પસંદ કરું કે મારો પીએસઆઈ પ્રમાણિક હોય, લોકોમાં જે મરસદ માટે મને કહ્યું ને માન છે, જી બિલકુલ. તો એવો મારો એસપી હોય, હું એડિશનલ ડીજી આઈજી હોય, તો મારે પછી ધ્યાન જ નહીં આપવાનું ને. રાજ્ય સરકારો પણ બધા જ, ગુજરાતની ગરિમા તો અત્યંત શ્રેષ્ઠ છે અને સરકારે, હું તો એમ કહું છું કે મને કામ કરવા માટે મોકળું મેદાન આપેલું હતું. વાહ. અને સાથોસાથ ખૂબ તકો આપી. આટલી બધા ઇન્ક્વાયરી કમિશન્સ કે બધામાં હોય, કોઈ દિવસ સરકારે એમ નથી કહ્યું તમારે આ ઇન્ક્વાયરીમાં જે સાચું હોય એ જ કરવાનું છે, જે જવાબદાર હોય એનો જ રિપોર્ટ. લઠ્ઠાકાંડ હોય એમાં સ્પષ્ટપણે આપણે કહેતા હતા કે ભાઈ આમાં તો પોલીસે કામગીરી ખૂબ સારી કરી. જે લોકો ટીઆરપી ગેમ ઝોનનો ઇન્ક્વાયરી હતી તો એમાં જે જવાબદાર હતા એના માટે સ્પષ્ટ કહ્યું. ટીપીઓ સહિતનાને આપણે એરેસ્ટ કરી શક્યા, એના વિરુદ્ધમાં જવાબદારી કરી શક્યા. ચીફ ફાયર ઓફિસર સહિત સિસ્ટમમાં રેક્ટિફિકેશન કરેક્શનમાં જે સૂચનો આપ્યા ગેમ ઝોન માટે સરકારશ્રીએ સ્વીકારે. એટલે સરકાર બહુ વિશાળ હૃદયના અને મોટા માણસે બહુ મોટા હૃદયના રહેવું જોઈએ, શ્રી માનસિકતાવાળા નહીં હોવું જોઈએ. એ કદાચ મોટો બની નહીં શકે અને બનશે તો ટકશે નહીં. એટલે વિશાળ હૃદય એ બહુ મોટી વાત છે. મારો અનુભવ તો, હા, આપ અહંકાર જનક ક્યાંક વર્તન કરો તો પછી શું થાય. બાકી તો દરેક માણસમાં, રાજકીય વ્યક્તિ પણ ત્યાંથી જ આવે છે, પોલીસ ઓફિસરો પણ આ સમાજમાંથી આવે છે. આપણે એક સારા સમાજ નિર્માણ કરશું તો મને લાગે છે કે દેશ નિર્માણ કરશું. મતલબ અગર તમે પ્રામાણિક, ઓનેસ્ટ છો તો તમે એક સારું એસેટ છો ગવર્મેન્ટ માટે અને એ તમને પૂરતી છૂટ આપશે. 100% આપશે. મારો અંગત અનુભવ એવો છે અને તમારી જરૂરિયાત ઊભી થશે જ. બિલકુલ. કારણ કે અમુક વસ્તુ હેન્ડલ કરવા માટે લોકોમાં પ્રતિષ્ઠા પણ જરૂરી છે. બિલકુલ બિલકુલ. ઇમેજ, હું મારા યંગ ઓફિસરને કહું છું, પહેલા તમારી ઇમેજ બનાવો. 100%. અડધું કામ તમારી ઇમેજ થઈ જશે. આ માણસની બદલી થઈ, અહીંયા ચલો દારૂવાળા બંધ કરી નાખો, જુગારવાળા બંધ, તમારે કશું કરવું નહીં પડે. સો એક ઇમેજ બહુ મહત્વની. કોણ આવે છે, આ સાહેબ આવે છે, તો ભાઈ બંધ કરો હવે. કદાચ એટલા માટે જ જે બહુ હમણાં દુઃખદ ઘટના ઘટી રાજકોટમાં, ટીઆરપી ગેમ ઝોન વાળી, અને તમને સાહેબ એ તપાસ સોંપી, અને કદાચ હું માનું ત્યાં સુધી આપનો એ છેલ્લો કેસ હશે નિવૃત્તિ પહેલાનો. તો એ તમારા માટે લાઈફનો સૌથી, કેમ કે ખૂબ સંવેદનશીલ કેસ હતો. તમે પણ ત્યારે ઇન્ટરવ્યુમાં મીડિયામાં કહેતા કે ભાઈ હું બધું અંદર જોઈને આવ્યો છું. મેં ઘણા ઇન્ટરવ્યુ તમારે જોયેલા છે મીડિયાને, જ્યારે તમે લાઈવ આપતા ત્યારે, કે ભાઈ થોડી વાર તો અમે લોકો બી દ્રવી ઉઠ્યા અંદરથી, એ લેવલનું હતું. તો એ તમારા માટે સૌથી ચેલેન્જિંગ હતું કે એનાથી કોઈ મોટો ચેલેન્જિંગ કેસ તમારી લાઈફમાં બનેલો? સમગ્ર જીવન દરમિયાન આતંકવાદી હુમલાઓ હોય, કોમ્યુનલ રાયોટ્સ હોય, 2 વર્ષના બાળકનું કિડનેપિંગ હોય, નાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો બનાવ હોય, અસંખ્ય ચેલેન્જિંગ કેસ. જિંદગી આખી એક થ્રિલિંગ, મતલબ એક ભયંકર સંઘર્ષમાં જ ગઈ. આ પણ એવું જ હતું. ઇટ ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ કે 27 નિર્દોષ વ્યક્તિઓએ, જે આનંદ કરવા માટે આવેલા પરિવારના, એ લોકોએ પોતાનો જીવ ગુમાવેલો અને લાશ પણ ઓળખાય નહીં એવી, અણઓળખાય એવી લાશ હતી. અને ત્યારે સરકારશ્રીએ તાત્કાલિક બધા અધિકારીઓને, માનનીય મુખ્યમંત્રી પટેલ સાહેબ, ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગૃહમંત્રીશ્રીએ જાતે તાત્કાલિક રાજકોટ આવ્યા, અમને કહ્યું કે જે કંઈ કરવું પડે એ કરીએ. આપણે લાશોને ઓળખવા માટે આપણા એફએસએલ દ્વારા, એમાં એક સંઘવી સાહેબ છે ડાયરેક્ટર એફએસએલ, એ લોકો દ્વારા મહેનત કરીને
24 કલાકમાં DNA ટેસ્ટ બધા કર્યા વાહ. અને એ બધી જ લાશોને એમના મા બાપ એટલીસ્ટ એમના પાર્થિવ શરીરને સોંપવામાં આવી જેથી એનું ક્રિમેશન કરી શકે. જી જી. તાત્કાલિક જે જવાબદાર અધિકારીઓ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરી, બધાને એરેસ્ટ કર્યા, બધા તમામ અત્યારે જેલમાં છે. એવું છે મોરબીમાં પણ દુર્ઘટના બની હતી, જેમાં પણ મને સરકારશ્રીએ કામ સોંપેલું. આ બધામાં આપણે જવાબદાર તમામ શક્તિશાળી માણસોને પણ આપણે વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય. સરકારશ્રી બહુ સ્પષ્ટ છે હાલની કે જે કંઈ સારો અધિકારી, લોકોમાં એક પરસેપ્શન હોય છે કે ભાઈ આ તે કામ નથી કરવા, ના, અધિકારી હિંમતથી સ્પષ્ટ કે સર આમાં આવું છે. મારું તો અંગત રીતે માનવું છે કે લોકોના ભલા માટેની કોઈ પણ વાત તમે કરો છો ને તો સરકાર માને છે. કોઈ દિવસ તમારી પાસે એક ઇમેજ હોવી જોઈએ. હા. હું યંગ ઓફિસરને એ કહું છું કે તમે તમારી એક એવી સ્પષ્ટ ઇમેજ બનાવો કે તમે અભિમાની નથી, કર્મઠ છો, નિષ્પક્ષ છો અને યુ વોન્ટ કે આ દેશનું વધુ સારું કામ કરવા માંગો છો અને તમારા વ્યૂઝને તમે રજૂ કરશો તો મુક્ત મને એને સ્વીકારવામાં આવે. મેસેજ કન્વે થવો જોઈએ ગવર્મેન્ટ સુધી, તો એ તમારો સદુપયોગ કરશે, જેમ તમારો આ TRP કાંડ મોરબીમાં. તમામ જગ્યાએ. બિલકુલ બિલકુલ. ઓકે સાહેબ, અંતિમ ક્વેશ્ચન બાજુ જઈએ છીએ. નિવૃત્તમાં પણ તમે તો પ્રવૃત્ત જ રહેવાના છો, એ સ્વાભાવિક છે, પણ છતાં બી તમે એક શબ્દ બોલ્યા અને ઘણીવાર ઉલ્લેખ કરો છો કે સાહિત્ય ક્ષેત્રે મારે કંઈક કરવું છે. તમારા ફેવરેટ હું માનું ત્યાં સુધી સુરેશ જોશી અને ચંદ્રકાંત બક્ષી એ તમે એક અંગત રીતે માનો છો કે મને બહુ ગમે છે. તો તમે શું કરવા માંગો છો સાહિત્ય ક્ષેત્રે? શું કરશો? માત્ર વાંચન કરવાના છો કે કોઈ બીજું કોઈ ક્રિએટિવ કંઈ કરવાની ઈચ્છા છે? સંગીત સાહિત્ય, સંગીતનો હું સજ્જ ભાવક છું. બરાબર. અને સાહિત્યમાં હું લખીશ એવું વિચારું છું કે વિચારો ઠાલા હતા પહેલા, તો પછી એના અર્થપૂર્ણ બનાયા, મતલબ કર્મઠતાથી, કર્મથી. બરાબર. વિચારોને મતલબ દેહ પ્રદાન કર્યું. હવે આટલા વર્ષો આ બધું કર્યા પછી જે અનુભૂતિ છે ને એ અનુભૂતિને મઠારવી છે અને લખવી છે. બંને વસ્તુ લખી, થ્રિલર્સ પણ લખીશું, કારણ કે ખૂબ જ ક્રાઇમની ઇન્વેસ્ટિગેશન, ક્રાઇમ ડિટેક્શન, પોલીસિંગ એ પણ લઈશ. અને સાથે સાથે સુરેશ જોશીએ જેમ નિબંધો લખ્યા છે ને એમ એવું ખેડાણ પણ કરીશ સાહિત્યમાં કે જે મને પોતાને ગમે. કેટલા સમયમાં અંદાજે અમને જોવા મળશે? બસ થોડા સમયમાં ધીરે ધીરે ચાલુ કરીશ. બહુ સરસ સાહેબ. એમાં ખાસ મારું એક વિનંતી છે કે તમારી જર્ની તો ખાસ લખજો, કેમ કે ઘણું બધું તમે કેસીસ સોલ્વ કર્યા છે, તો એનું એક ખબર હોવી જોઈએ કે કયા અપ્રોચ સાથે તમે એમાં આગળ ગયા અને સોલ્વ કર્યા. તો એક તો એના ઉપર તો ખાસ સર વિશેષ લખજો. લાસ્ટમાં વધારે કંઈ નહીં કહું તો તમારા વિશે જ્યારે હું અહીં આવ્યો એ પહેલાં અમે ઘણું ખરું કોશિશ કરી મેળવવાનું, પણ સોશિયલ મીડિયા ઉપર તો આ બહુ ઓછું છે આપના વિશે. 2-3 લોકોને જે આપને ઓળખતા હતા સાહેબ એમને આપના વિશે પૂછ્યું, બધાનો એક જ મજા તમને બહુ આવશે, મજા તમને બહુ આવશે. આપનો રમતોમાં બી બહુ ઘણો બધો રસ છે એવું આપે ક્યાંક ને ક્યાંક કે ઇન્ટરવ્યુમાં બોલાયો છે. તો તમારો પર્સનલી કેટલો ઇન્ટરેસ્ટ છે રમતોમાં, ઇન્ડોર આઉટડોરમાં, અને યુથને શું કહેશો એના માટે રમતો વિશે? ખૂબ જ, કારણ કે તમે એક તો હેલ્થ માટે ખૂબ જરૂરી છે અને એક શબ્દ છે સ્પોર્ટ્સમેન સ્પિરિટ. યસ, ધ વર્ડ સ્પોર્ટ્સમેન સ્પિરિટ જીવવા માટે સૌથી મહત્વની બાબત એ છે, પોલીસમાં પણ, કે ચલો ધારો કે એક નાસી પાસ કે હારી જવા માટે પણ શક્તિ, જેમ કે રમતની ગેમમાં તમે હારી ગયા એક વખત તો પણ તમે થાકતા નથી, ફરી વખત રમો છો ને. એક સિરીઝ હારી ગયા ઓસ્ટ્રેલિયા સામે તો ફરી આપણે નવી સિરીઝ લઈશું. એમ મારાથી એક દીકરીના ગેંગરેપનો બરોડામાં બનાવ બનેલો, પછી વલસાડમાં એણે આત્મહત્યા કરેલી દીકરીએ. એ કેસ મારા હૃદયમાં લઈને હું મહેનત કરી શોધવા માટે. 4-6 મહિના સતત પ્રયત્ન કર્યો. 16 વર્ષની દીકરી હતી, માસૂમ હતી, ડિટેક્ટ નહીં થયો. રંજ છે મને, તો રંજ સ્વીકારવો પડે. તો જીવનમાં દરેક વસ્તુ સફળ થઈ શકતા નથી, એનો રંજ પણ, મહેનતમાં કંઈ બાકી નથી રાખ્યું, એનો મને સંતોષ છે. એફર્ટ્સ પૂરા હતા, એફર્ટ્સ પૂરી હતી, પણ એમાં એક જ એવા એકાદ 2 કેસ છે જેમાં હું સફળ છું. તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ તો એ તમારી અંદર એન્ડ્રોફિન સિક્રેટ થાય. તમે રમો સ્પોર્ટ્સ એટલે તમારી અંદર શુદ્ધ વિચારો આવે. 2 કલાક તમે
રમ્યા હોય, ટેનિસ રમ્યા હોય, ક્રિકેટ રમો, ગોલ્ફ રમો, કોઈ પણ સ્પોર્ટ્સ રમો, અને પછી જ્યારે તમે બેસો પાણી પીને, તમારી અંદર એક પ્રફુલ્લિતતા આવે. તમારા વિચારોમાં છે એ દ્વેષ, કડવાપન, રંજીશ આ બધું દૂર રહે. એ સ્પોર્ટ્સ જરૂરી છે. દિવસમાં 1-2 કલાક માણસે કોઈ પણ ઉંમરે, અને કોઈ ઉંમર પણ કામ નથી કરતી. આજે પણ હું ક્રિકેટ રમી શકું છું, રમું છું. શું વાત હું છે. જ્યારે જામનગર એસપી ત્યારે પણ રમતો હતો. વાહ. અને સ્પોર્ટ્સ જેટલો સ્પોર્ટ્સમેન છે એ જીવનના કોઈ પણ ફિલ્ડમાં હશે ને કામ આવશે. બિલકુલ બિલકુલ. સો ખૂબ મજા આવી સાહેબ. એક અંતિમ મેસેજ યુથને આપના તરફથી શું કહેવા માંગશો ઓવરઓલ લાઈફને લઈને? લાસ્ટ મેસેજ ફ્રોમ યુ. મિત્રો, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ જીવનમાં મેં પહેલાં કહ્યું એમ મહત્વપૂર્ણ બનવું સારું છે, પણ સારા બનવું મહત્વપૂર્ણ. સારા એટલે કોઈના વેદનાને સમજો, કોઈને વેદના ન આપો, કોઈની વેદના લઈ લો. અને જેને મતલબ જ્યારે સાહિત્યની વાત થઈ છે તો એક ખલીલ અહેમદ ડૉક્ટર, અફઘાની ડૉક્ટર છે, એની એક નોવેલ છે કાઇટ રનર. અફઘાનિસ્તાનમાં રોજારિયાની એક કોમ્યુનિટી શિયા મુસ્લિમ છે, સામે પુખ્તિન પઠાણો છે. તાલિબાન શાસન આવ્યા પછી, તાલિબાનોનું પ્રભુત્વ વધ્યા પછી ત્યાંના જે લોકો હતા એમની સાથે થોડી દુર્દશા થઈ. એ શરૂઆત એણે પતંગના એક પ્રતીકથી બતાવી છે. જે કટ્ટરતા હોય એટલે કટ્ટરતાને કારણે પતંગ પણ બેન કર્યા એ લોકોએ. એ પહેલાં પતંગ અફઘાનિસ્તાનમાં છોકરાઓ બહુ ચડાવતા. કાઇટ રનર કહ્યું હતું, પતંગ ચડાવનાર. પછી એ પ્રજાએ ખૂબ સહન કર્યું. તો હું એવું આશા રાખું કે દરેકને કોઈના પણ જીવનને માટે વેલ્યુ જજમેન્ટ નક્કી કરતા પહેલાં એની સ્થિતિમાં તમારી જાતને એક વખત મૂકીને દોષારોપણ કરતાં પહેલાં જોવું જરૂરી છે. આ બધા સફળ થાઓ, આઈએએસ બનો, આઈપીએસ બનો, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, અને સમાજમાં નિર્માણ કરો. અને નિર્માણમાં યોગદાન આપતી વખતે તમે એક જ વાત વિચારો કે મારા દેશનો વિકાસ થશે તો અલ્ટિમેટલી મારો વિકાસ થશે. હું શરૂઆતમાં આવ્યો ત્યારે મને જીપ મળતી હતી, રિટાયર્ડ થયો તો મને ઇનોવા ગાડી સરકારે વાપરવા માટે આપેલી. જ્યારે દેશે વિકાસ કર્યો તો મને વિકાસ મળ્યો ને ત્યારે મારો 3,000 પગાર હતો, રિટાયર થયો ત્યારે મને 3 લાખ પગાર સરકાર આપતી હતી. તો આપણે આ દેશને એવો મજબૂત બનાવીએ કે દેશના ફ્રૂટ બધાના ભાગે આવે. ખનીજ ચોરી કરીને કોઈ 1-2 નાલાયક માણસો કમાણી કરીને ના શક્તિશાળી બને, પરંતુ દેશને એ સંપત્તિનો લાભ મળે અને દેશ વિકાસ કરશે, આપણે અલ્ટિમેટલી બધાનો વિકાસ થશે. વાહ સાહેબ, થેન્ક યુ. ખૂબ સાહેબ આભાર તમારો. અને ખરેખર એક પંક્તિ યાદ આવે છે, મને એવું લાગે છે કે આજના આખા પોડકાસ્ટનો સાર એ છે જે સાહેબ એના જીવનમાં જીવી ગયા છે કે વસ્તુ હું મોંઘેરીને જાજર માન વેચું છું, વસ્તુ હું મોંઘેરીને જાજર માન વેચું છું, કોઈ ઈમાન વેચે છે, હું મુસ્કાન વેચું છું. વાહ વાહ, બહુ અચ્છા. તો સાહેબ કદાચ એ જીવન સાથે કરી ગયા છે ને આજના પોડકાસ્ટમાંથી. હું જે મારું એકદમ બહુ ઇમોશન જોડાયેલું છે યુથ સાથે, આ પોડકાસ્ટને તમે તો જોજો ને અહીંયા સુધી પહોંચ્યા છો, તમે આખો જોયો છે. મારી રિક્વેસ્ટ છે કે જાજા લોકોને મોકલો જેને ખરેખર જરૂર છે આ સમજવાની કે એક સફળ અધિકારીએ સફળતાની વ્યાખ્યા આખી બદલી નાખી. અને મને એવું લાગે છે કે આ વ્યાખ્યા મારા તમારા સુધી પહોંચવી જોઈએ. સો વન્સ અગેન સર, થેન્ક યુ સો મચ. હૃદયથી આપનો આભારી છું, કેમ કે આપશ્રીએ બહુ, મને ખ્યાલ છે સાહેબ તમારા સુધી પહોંચવું બહુ અઘરું છે, અને તમે તમારા આટલા સમયમાંથી બહુ ક્વિક, અને મને એ પણ હું એ કહેવા માંગીશ કે સાહેબે કોઈ એવો પ્રેફરન્સ નથી માગ્યો કે ભાઈ તમે કોના થ્રુ આવ્યા છો, શું છે. મેં સિમ્પલી એક રજૂઆત કરી સાહેબ આપને, અને તરત તમે કહ્યું તમારે શેના માટે. શિક્ષક છો એ મહત્વનું છે. અને તમે વિદ્યાર્થીઓ, ગુજરાતીઓને, ગુજરાતના યુવાનોને
બધાને આગળ વધારવા, એની પ્રગતિ કરાવવામાં બહુ મોટું યોગદાન આપો છો. જી સર. એટલે એના કારણે આપે મને સાહેબ આ સમય આપ્યો એના માટે ફરીવાર આભાર. હું બધાને પણ તમારો પણ આભાર માનું છું. બને એટલો લોકો સુધી આ પોડકાસ્ટ પહોંચાડો જેથી કરીને સાચા અર્થમાં આપણે એની લાઈફને વેલ્યુએબલ કરી શકીએ. વન્સ અગેન થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર.